ચાલો હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ. શું કહીએ? મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ. શોર્ટમાં આપણે MEC કહીશું. શું કહીશું? MEC. હવે આપણે કરંટ એટલે કે પ્રવાહની ચુંબકીય અસરો આપણે બધી જોવાની છે. તો આમાંથી આપણે નીટમાં એક MCQ પૂછાય. કેટલો પૂછાય? એક MCQ પૂછાય છે. ચાલો જોઈએ. તો આ તમને આ ગ્રાફની તો આ ખબર જ છે ને કે પ્રવાહ જતો હોય, આ પેપર રાખ્યું હોય, એની ઉપર લોખંડનો ભૂકો પાથરી દે તો પ્રવાહ પસાર કરી એટલે શું થાય? બધો ગોળ ગોળ દિશામાં વેચાઈ જાય. આ પ્રયોગ તો તમને બધાને ખબર જ છે. નાના હતો ત્યારના ભણતા આવો છો તમે બધા. તો આ બધી રેખા બને શું કહીએ છીએ આપણે? ચુંબકીય ક્ષેત્રના કારણે આવું થાય છે એટલે એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. એમાં આપણે મેઇન વસ્તુ આવે છે, પહેલી વસ્તુ આવે છે બાયોટ-સાવર્ટનો નિયમ. મેઇન આપણે આમાં બે નિયમ વધારે આવે છે વાપરવાના, બાયોટ-સાવર્ટનો ને બીજો કયો આવે? બોલો. એમ્પિયરનો સર્કિટલ નિયમ. શું આવે? એમ્પિયરનો સર્કિટલ લો. તો બાયોટ-સાવર્ટનો નિયમ શું કહે છે કે કોઈ તારમાંથી પ્રવાહ પસાર થાય છે. આ તારનો કોઈક નાનો અમથો ખંડ લઈજો DL. શું લઈજો? DL. તો DL ખંડથી R અંતરે P બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એનું સૂત્ર આપે છે. શું આવશે? dB બરાબર μ0/4 પાઈ I dl ક્રોસ R છેદમાં R સ્ક્વેર. ઓકે, એટલું ચુંબકીય ક્ષેત્ર તમારે R અંતરે P બિંદુ આગળ ઉત્પન્ન થશે. ચાલો મને એમ કહીશો μ0 કોને શું કહેવાય? આને μ0 ને શું કહેવાય? શૂન્યાવકાશની પરમિએબિલિટી. શું કહેવાય? શૂન્યાવકાશની પરમિએબિલિટી કહેવાશે. તો μ0 નું મૂલ્ય કેટલું આવે? 4 પાઈ ગુણ્યા 10⁻⁷. એટલે જો તમને આ ચેપ્ટરમાં જેટલા સૂત્રો છે ને મોટા ભાગે તમને μ0/4 પાઈ આપેલું હશે. શું હોય? કેમ કે μ0/4 પાઈ કરો તો શું થઈ જાય તમારે? 10⁻⁷ થઈ જાય. આ સહેલું પડે. એટલે મોટા ભાગના સૂત્ર આવશે એમાં μ0/4 પાઈ આવશે. બીજી વસ્તુ આમાં મોટા ભાગે તમારે ક્રોસ પ્રોડક્ટ આવશે. શું આવશે? ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ આવે એટલે ક્રોસ પ્રોડક્ટ ને શું કહેવાય? બોલો. ક્રોસ સદિશ ગુણાકાર. એટલે સદિશ ગુણાકારનું મૂલ્ય મળે શું મળે? સદિશ આવશે ને, ક્રોસ પ્રોડક્ટ છે એટલે. તો સદિશ આવે એટલે એમાં શેની જરૂર પડે તમારે? દિશા. તો આ ચેપ્ટરમાં તમારે દિશાની જરૂર વધારે પડશે. ચાલો દિશા ક્રોસ પ્રોડક્ટ આપણે કઈ રીતે ગોતીએ? કયો નિયમ વાપરીએ? બોલો. દિશા ગોતવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરીએ. ઓકે, ચાલો એની પહેલા દિશા માટે પહેલા તમને બીજી એક વસ્તુ આપેલી છે તે જોઈ લઈએ કે Q વીજભાર ને V વેગથી ગતિ કરાવીએ તો R અંતરે ચુંબકીય ક્ષેત્ર સેમ ટુ સેમ I બરાબર શું લખાય તમારે? I બરાબર શું થાય? Q/T. શું થાય? Q/T થાય ને. તો જો આની વસ્તુ B મૂકો તો ઉપરના સૂત્રો સેમ ટુ સેમ μ0/4 પાઈ. હાલો I બરાબર શું લખો તમે અહીંયા? Q/T. અહીં Q કરી નાખો. હાલો dl/dt શું થાય? અંતર ભાગ્યા સમય. શું થાય? બોલો. અંતર ભાગ્યા સમય. dl/dt બરાબર વેગ થઈ જાય. તો વેગ તો V ક્રોસ R છેદમાં R સ્ક્વેર. શું થાય? R સદિશ લીધો તો R સ્ક્વેર લખાય અને શું લખાય? એકમ સદિશ લીધો હોય તો R ક્યુબ સ્ક્વેર લખાય અને સદિશ લીધો હોય તો R ક્યુબ લખાય. ખબર પડી બધાને? હાલો, મોટા ભાગે આપણે સદિશ લઈએ તો આપણે સદિશ વાળું લખી નાખીએ. સદિશ અને નીચે આવશે તમારે R નો ઘન. કાંઈ છે નહીં. બાયોટ-સાવર્ટનો નિયમ બેઠે બેઠો છે. I બરાબર Q/T ખાલી મૂકેલું છે. ખબર પડી કે નહીં આમાં બધાને? હાલો હવે દિશા. દિશા કઈ રીતે ગોતીએ? એક તો આપણે જમણા હાથનો નિયમ વાપરીએ. શું વાપરીએ? જમણા હાથનો નિયમ કે ગોળ ફરતો હોય તો શું કરીએ? આમ ફેરવીએ. અંગૂઠાની જે દિશા હોય તેને શું કરીએ આપણે? I ક્રોસ A ક્રોસ B ની દિશા લઈએ અથવા આમાં લઈએ તો આપણે dl ક્રોસ R ની દિશા થશે. વર્તુળાકારમાં પ્રવાહ થતો હોય તો એ જ થાય ને. આમાં હાથ ફેરવવાનો, આ દિશામાં થશે. આમાં આપણે દિશા બે રીતે દર્શાવીએ, ક્રોસ અને ડોટ. ક્રોસ અને ડોટ નો મતલબ શું થાય બોલો?
ક્રોસ એટલે અંદરની બાજુ, શું આવશે? અંદરની બાજુ. ને ડોટ એટલે બહારની બાજુ. આપણે મોટા ભાગે પેપર શું હોય, 2D હોય, પણ આપણે જોતા તો કેમાં હોઈએ? 3D માં હોઈએ. એના માટે આ કરેલું છે કે તમને ક્રોસ આપેલો હોય મતલબ શું થયો? અંદરની બાજુ વસ્તુ છે, અને ડોટ આપેલું હોય એટલે એમાંથી બહારની બાજુ નીકળે છે. તો દિશા માટે હું તમને બીજી એક વસ્તુ કહી દઉં. હવે તો હું તમને અહીંયા કંઈક દોરી દઉં. હાલો, આ રીતે પ્રવાહ જાય છે આઈ, અને અહીંથી તમારે આ અંતરે ગોતવાનું છે આ પી બિંદુ. તો આમાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આવશે? મને ગોતીને કહો તો. ચુંબકીય ક્ષેત્રની દિશા જો આ ખાસ તમારો ઉપયોગી છે એટલે તમને આનું રિવિઝન કરાવું છું. અંદરની દિશામાં આવશે. કઈ રીતે ખબર પડી? પ્રવાહની દિશામાં અંગૂઠો જમણા પ્રવાહ. જો એક નવો નિયમ છે, પામ રૂલ કહેવાય. શું કહેવાય? પામ રૂલ. આ તમારે થોડુંક ઈઝી પડશે. શું કરવાનું? વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો. શું કરવાનું? વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, અને આંગળી કઈ બાજુ ફેરવવાની? જે બાજુ તમારે ગોતવું હોય તે બાજુ. આ રીતે ફેરવી, કામ થઈ ગયું. હવે હથેળીની બહાર આવતી દિશા એટલે આ દિશા થઈ બહાર આવતી, તો ઈ દિશામાં તમારે શું હશે? ચુંબકીય ક્ષેત્ર હશે. શું હશે? ચુંબકીય ક્ષેત્ર. ખબર પડી? આમાં મૂકો તો શું થાય? આ ઉપર છે, આ બાજુ પી છે, તો કઈ દિશા આવશે? આ રીતની. એટલે કે આમાં કઈ આવશે? ક્રોસ કે ડોટ? ક્રોસ આવે ને. કઈ આવે? ક્રોસ. હાલો બીજું એક ઉદાહરણ આપો. એક બે ઉદાહરણ તમે ટ્રાય કરો એટલે તમને આવડી જશે. આ રીતનો તમને પ્રવાહ આપ્યો છે, અહીંયા પી બિંદુ એ તમારે ગોતવાનું છે. હાલ ગોતો. કઈ દિશામાં હશે તમારે ચુંબકીય ક્ષેત્ર? બોલો, મેં તમને કીધું એ લગાડો ડાયરેક્ટ. શું લેવાનું? વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો. કઈ દિશા છે આ? ડોટ. ડોટ એટલે શું કહેવાય? અંદર બહાર. કઈ આવે? બહાર. એટલે આમ તરફ થાય, આમ તરફ થાય. હવે આંગળી કઈ બાજુ લઈ જવાની તમારે ફેલાવવાની? પી બાજુ. એટલે આમ ફેલાવાનું થશે આ રીતની. આવું થયું. તો હવે કઈ દિશામાં હશે તમારે? ઉપરની દિશામાં હોય ને. કઈ દિશામાં આવશે તમારે? બી ની દિશા કઈ આવશે? આમ આવશે ને. ખબર પડી કે નહીં? હાલો હજી એક ઉદાહરણ ટ્રાય કરો. તમને હજી નથી ખબર પડતી. ક્રોસ, અને આ વખતે હું આ બાજુ ગોતું છું પી. હાલો આ ટ્રાય કરો. આ આઈ ની દિશા છે, આ આર અંતરે તમારે પી બિંદુ આગળ ગોતવાનું છે. સિમ્પલ વસ્તુ છે. શું થાય? ક્રોસ એટલે શું થાય? અંદર. તો અંગૂઠો અંદર તરફ, અને આંગળી કઈ બાજુ ફેરવાની? પી તરફ. તો કઈ બાજુ આવ્યું? ઉપરની બાજુ. કઈ બાજુ આવે? ઉપરની બાજુ. અહીંયા કેમ ખબર નથી પડતી તમને? હાલો હજી એક ઉદાહરણ કરો. હાલો જ્યાં લગી ન આવડે ત્યાં લગી ઉદાહરણ કરીએ આપણે. હવે તમારે આ દિશામાં પ્રવાહ જાય છે આઈ, અને અહીંયા તમારે ક્રોસ દિશામાં ગોતવાનું છે. શું છે? ક્રોસ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. કઈ રીતનું આવશે? કઈ બાજુ આવે? અંદર તરફ. અંદર તરફ તો તમને આ આપેલું છે. હવે અંદર તરફ તો તમારે ગોતવાનું છે. શું થાય? હું મેં તમને નિયમ કીધો. અંગૂઠો ક્યાં રાખવાનો તમારે? બોલો, અંગૂઠો ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં. પ્રવાહ તરફ. અને આંગળી ક્યાં લઈ જવાની? જ્યાં શોધવાનું છે ત્યાં. શું છે? તે દિશામાં ફેલાવવાની. તો આપણે શું આવશે? બી ની દિશા શું આવશે? આ રીતનું હતું ને. આપણે અહીંયા નીચે કરી નાખીએ આઈ અને ક્રોસ. તો બી ની દિશા કઈ આવે? હથેળીમાંથી બહાર આવતી. હાલો પાછું ટ્રાય કરો. હાલો બોલો, એટલી બધી કામ વાર લાગે? તમારે ખાલી હાથ જ મૂકવાનો છે. હાથ મૂકી દો. કેશવભાઈ, ઘનશ્યામ પટેલ. બહાર આવે. બહાર આવે. બહાર આવી જ ન હોય કે ને? પેલા તો જો એ ક્રોસ બી ની દિશા શું હોય? એને સી શું હોય? સી બરાબર એ ક્રોસ બી લખે તો સી એને લંબ હોવું જોઈએ ને સી બી ને લંબ હોવું જોઈએ. તો બહાર કઈ રીતે આવે? અંદર વાળી દિશા તમને એક આપેલી છે. શું થાય? જો
અંગૂઠો ઉપર તરફ આવ્યો, આંગળી ક્યાં લઈ જવાનું છે? ક્રોસ એટલે અંદર બાજુ, અંદર થઈ ગયું. તો કઈ બાજુ આવે હવે? ડાબી બાજુ આવી ને? કઈ બાજુ આવી? ડાબી બાજુ. હાલો પાછું એક નવું ટ્રાય કરો. હાલો આ ક્રોસ માટે આઈ આપું છું અને આ ઉપર પી બિંદુ છે આમ. હાલો આના માટે ગોતો. પેલા લખેલું છે એ પેલા મગજમાં સરખી રીતે બધા ઉતારો, એટલી બધી વાર લાગવી જોઈએ નહીં. દિશા ગોતો ડાબી તરફ. ફરીથી જો બેન, ક્રોસ નો મતલબ શું થાય? અંદર કે બહાર? પેલી બીજી વસ્તુ, જમણો હાથ લેવાનો, ડાબો હાથ નહીં લેવાનો. કયો હાથ લેવાનો? જમણો હાથ લેવાનો. પાછી ટ્રાય કરો, બોલો કયો આવે? તરફ આવે. જમણી બાજુ આવે. કઈ બાજુ આવે? જમણી બાજુ. શું થાય? સિમ્પલ છે. અંગૂઠો પ્રવાહની દિશામાં, અંદર તરફ, આંગળી પી ઉપર તરફ. કઈ દિશામાં આવ્યું? બહાર નીકળતી દિશા, આ બાજુ, જમણી બાજુ આવી. હાલો બીજી વસ્તુ, ડોટ વાળો પ્રવાહ લ્યો, નીચેના બિંદુએ ગોતો. હાલો કઈ બાજુ આવે હવે? ફટાફટ દેખાય એટલે તારે આંગળી અને અંગૂઠો ત્યાં મૂકી જ દેવાનો. જમણી. શું આવશે? આ જમણી બાજુ જ આવે. શું થાય? અંગૂઠો બહાર તરફ એટલે આમ, આંગળી નીચે તરફ એટલે આમ બહાર નીકળતી દિશા થશે આમ. શું છે? જમણી બાજુ. ખબર પડી ગઈ કે નહીં બધાને? આ ન કરવું હોય તો શું કરવાનું? જમણા હાથનો નિયમ વાપરી લેવાનો. શું કરવાનો? તમારી રીતે કરતા હોય તો જમણા હાથનો નિયમ. પણ આ કરશે તો આ તમને શું થાય? વધારે સહેલું પડશે. શું થાય? વધારે સહેલું પડશે. ઓકે, આ રાઈટ હેન્ડ અહીં લખી નાખું. રાઈટ હેન્ડ લાંબુ થશે ને, પામ રોલ. ઓકે ચાલો, દિશા ખબર પડી ગઈ. એમ્પિયર સર્કિટલ લો. શું છે બીજો નિયમ? એમ્પિયર નો સર્કિટલ લો. શું હોય? કયા પ્રવાહ લેવાનો? ખાલી બંધ ગાળાની અંદરના પ્રવાહ. શું આવશે? બંધ ગાળાનું સંકલન બી ડોટ ડીએલ બરાબર શું થશે? μ0 સમેશન ઓફ આઈ. શું થાય? μ0 સમેશન ઓફ આઈ. ચાલો આમાં બંધ ગાળામાં કયા કયા પ્રવાહ છે? I1 I2 અને I3 છે. હાલો બીજી વસ્તુ, ડોટ નો મતલબ કેવો લેવાનો? બહાર આવતો એટલે પોઝિટિવ. કેવો આવશે? અને ક્રોસ નો મતલબ નેગેટિવ થશે. કેવો થશે? નેગેટિવ. યાદ રાખવાનું, બહાર આવે પોઝિટિવ ને અંદર જાય નેગેટિવ થાય. ચાલો આનો તમે લખો હોય તો શું લખાય? સંકલન બી ડોટ ડીએલ બરાબર શું લખાય છે? μ0. હાલો I1 I3 પ્લસ થશે, I1 ને I2 માઇનસ થાય, I1 માઇનસ I2 પ્લસ I3 થાય. ખબર પડી કે નહીં? એમ્પિયર સર્કિટલ લો કયા લેવાના? ખાલી તમને જ્યાં ગોતવાનું કીધું હશે એના બંધ ગાળામાં જ ખાલી તમારે અંદર આવતા હોય એટલા જ લેવાના. આપણે ફ્લક્સ ગોતતા ને, ફ્લક્સમાં શું હતું? જે ક્ષેત્રફળ આપ્યું હોય એની અંદર આવતું હોય એ જ લેવાનું, બહારનું કઈ લેવાનું નહીં. આમાં બંધ ગાળો એટલે એલ. એલ એટલે શું થશે? અહીંયા પરિમિતિ થશે ને. શું થશે? આવડી આમ પરિમિતિ થશે. આવડિયા એની અંદર આવતા હોય એ તમારે લેવાના. ચાલો બીજા જે પૂછાય છે તેના સૂત્રો થોડાક જોઈ લઈએ. રિંગ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ફોર એક્ઝામ્પલ આ એક રિંગ છે. રિંગથી એક્સ અંતરે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શું થાય? અક્ષ ઉપર. શું થાય? અક્ષ ઉપર બી એક્સિસ. કઈ દિશામાં હશે? આ દિશામાં થાય ને. શું થાય? અહીંથી બહાર આવતો હોય એટલે આમ થાય. શું થાય? આમ ફેરવાનું થાય ને. આપણે શું થાય? આમ ફેરવે ને, ગોળમાં ફરે છે પ્રવાહ. તો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો તો અંગૂઠો શું આપે તમને? ચુંબકીય ક્ષેત્રની દિશા. એટલે આમ ફરતો એટલે શું આવશે? આપણે આ બિંદુ આગળ બીની દિશા આમ આવશે. કેટલું હોય? શું સૂત્ર યાદ રાખવાનું છે? μ0/4π ઇન્ટુ 2πir² x² પ્લસ r²⁵². ઓકે, n આંટા આપેલા હોય તો n વડે ગુણી નાખવાનું. એક આંટો હોય તો એક લેવાનું, n આંટા હોય તો n વડે ગુણી લેવાનું. શું છે?
મ્યુ 0 અપોન 4 પાઈ 2 પાઈ આઈ આર સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. હાલો એક્સ ઘટાડતા જાઓ, અંદર અંદર લેતા જાઓ. તો રિંગના કેન્દ્ર આગળ શું છે? રિંગના કેન્દ્ર આગળ કેટલું હોય? એક્સ કેટલું થઈ જાય? 0. એક્સ 0 થઈ જાય તો આર ની 3 ઘાત ઉપર આર ની 2 ઘાત ઉડી જાય તો શું થશે અહીંયા? મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ 2 પાઈ આઈ છેદમાં આર. આવું થાય. અહીં 2 પાઈ વગાડજો. અહીં 2. તો જો મોટે ભાગે આપણે રિંગ વાળો પૂછાય છે તો શું આવશે અહીંયા? મ્યુ 0 આઈ બાય 2 આર. આ યાદ રાખવાનું છે. શું થાય? રિંગનું કેટલું થાય? રિંગના સેન્ટર આગળ મ્યુ 0 આઈ અપોન 2 આર. શું આવશે? મ્યુ 0 આઈ અપોન 2 આર. આ કેવું હોય? મેક્સિમમ હોય ને. કેવું હશે? મેક્સિમમ. કેમ? આપણને ખબર છે બીજા કોઈ બિંદુ આગળ લઈશું તો શું આવશે? x આવશે. x છેદમાં આવે છે તો શું થાય? x વધે તો b શું થાય? બોલો. x વધે તો ઘટે અને x મિનિમમ એટલે 0 આવશે તો b x ઘટે તો b શું થાય? વધે. તો ન્યૂનતમ મૂલ્ય x નું કેટલું થાય? 0 થશે. તો x 0 હોય ત્યાં કેવું આવશે? મેક્સિમમ મળશે. એટલે રિંગના કેન્દ્ર આગળ કેટલું મળે? મ્યુ 0 આઈ અપોન 2 આર. યાદ રાખવાનું કરવાનું. એક રિંગ આપેલી હોય તો મ્યુ 0 આઈ અપોન 2 આર જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પછી શું કર્યું છે? આ બંનેનો ભાગાકાર કર્યો તો શું આવશે? 1 પ્લસ એક્સ સ્ક્વેર બાય આર સ્ક્વેર રેસ ટુ 3/2. એ તો તમને સૂત્ર આવડતું હોય આ એક સૂત્ર યાદ રાખી લેવાનું એટલે તમને પછી ઓટોમેટિક મળી જવાનું છે. હાલો એક્સ ડબલ ગ્રેટર ધેન આર મતલબ શું થયું? અંતર રિંગની ત્રિજ્યાની સાપેક્ષમાં ખૂબ જ મોટું લીધું હોય તો શું થાય? શું આવશે? એક્સ ની સાપેક્ષમાં આર ને આપણે અવગણી શકીએ તો શું આવશે? મ્યુ 0 અપોન 4 પાઈ 2 પાઈ આઈ આર સ્ક્વેર છેદમાં એક્સ નો ઘન. એટલે મેઇન વસ્તુ તમારે કઈ યાદ રાખવાની? આ મેઇન સૂત્ર છે તે વસ્તુ. આ આવડતું એટલે બાકીના બધા સૂત્ર આવડી જશે. અને આપણે જે વધારે પૂછાય છે તે વસ્તુ શું પૂછાય? સેન્ટર આગળ કેટલું હોય? મ્યુ 0 આઈ અપોન 2 આર. હાલો તારને એક રિંગ બનાવતા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B હોય. હવે આના તારના n આંટા વાળી દેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ચાલો આપણને ખબર છે એક રિંગ માટેનું કેટલું હોય? B બરાબર મ્યુ 0 આઈ અપોન 2 આર ઇન્ટુ n કરી નાખીએ. હાલ શું કીધું છે? એક માંથી n આંટા કરે. શું કરે? n આંટા કરે તો આ n ગણું થાય અને ત્રિજ્યા કેટલી થાય? n માં ભાગની થાય. શું થાય? n માં ભાગની. તો પરિણામી b કેટલું થશે? બોલો પરિણામી b n સ્ક્વેર થાય ને. કેટલું થાય? n સ્ક્વેર થાય. ખબર પડી કે નહીં? તો પાછળ બી આંટા. જો નીટમાં પૂછાઈ ગયેલું છે આ વસ્તુ બેઠે બેઠું સૂત્ર. શું આવશે? એક તમને એમ કીધું હોય કે પેલા એક તારને એક રિંગમાં વાળ્યું પછી એને 2 આંટા વાળ્યા છે તો 2 આંટા વાળ્યા તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? n સ્ક્વેર ગણું થાય. કેટલું થાય? n સ્ક્વેર. બેઠે બેઠું નીટમાં પૂછાઈ ગયેલું છે. ચાલો પછી હવે શું કીધું છે? આ પ્રમાણે તમને એટલો અમથો તાર આપેલો હોય તો એના કારણે સેન્ટર આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. હાલો મને કહો તો આખી રિંગ હોય તો કેટલું થાય? આખી રિંગ હોય તો રિંગ માટેનું સેન્ટર આગળ મ્યુ 0 આઈ અપોન 2 આર થાય. તો એક રિંગ થઈ ને. શું થાય? એક રિંગ. ચાલો એક રિંગમાં ખૂણો કેટલો હોય? એક આખું સર્કલ ખૂણો કેટલો થાય? 360. એટલે 2 પાઈ લખાય ને. શું લખાય? 2 પાઈ. આવું લખાય કે ન લખાય? 2 પાઈ ખૂણો. હવે તમને એમ કીધું 2 પાઈ ખૂણો હોય ત્યારે તમને કેટલું મળશે? જેટલું હોય એટલું મળે. તો તમારે થીટા ખૂણો હોય થીટા ખૂણામાં ગોતવું હોય તો શું કરવું પડે તમારે? થીટા બાય 2 પાઈ. આંટા કેટલા થાય? થીટા બાય 2 પાઈ આંટા લઈ શકો ને. ખબર પડી કે ન પડી આમાં? હાલો આખું આંટો હોય તો શું થાય? એક થાય ને. તો એક ડિગ્રીમાં કેટલું થાય? થીટા બાય 2 પાઈ થાય. આમાં ખબર પડી કે ન પડી બધાને? હલો હા સર. ઓકે તો શું થાય? કોઈ થીટા ખૂણો આપેલો શું થાય? કોઈ એટલો ચાપ આપેલી છે કે એના દ્વારા થીટા ખૂણો બને છે. કેટલો ખૂણો બને છે? થીટા ખૂણો. તો કેટલું આવશે અહીંયા? b બરાબર મ્યુ 0 અપોન અહીંયા આપેલું છે 4 પાઈ થીટા i બાય r.
ઓકે, હવે અંદરની બદલે તમને બહારનો ખૂણો θ આપ્યો હોય તો બહારનો ખૂણો એટલો હોય કે અંદરનો ખૂણો 360 માંથી બાદ કરો સરખું થાય કે ન થાય? અંદરનો ખૂણો કેટલો થાય બહારનો θ હોય તો? 360 માઇનસ θ. ખબર પડી કે નહીં? તો આ રીતનું આપેલું હોય તો શું થાય? 2π માઇનસ θ બાય I બાય r. હાલો, અડધી રિંગ, આખી રિંગ નું કેટલું છે? μ0 I બાય 2r. તો અડધી રિંગ હોય તો કેટલો થાય? એની કરતા અડધું થાય ને? ખબર પડી કે ન પડી? તો તમારે શું કરવાનું? આખી રિંગ માટે યાદ રાખવાનું, એટલે તમને આ બધા મળી જશે. હાલો, 75% રિંગ હોય તો કેટલો ભાગ થાય? 3/4 ભાગ થાય ને? કેટલો થયો? અડધો ભાગ થયો. આ 3/4 થયો તો 3/4 ગુણ્યા શું કરવાનું? 3/4 ગુણ્યા μ0 I upon 2r. તો કેટલું થાય? 3 μ0 I upon 8r. આખી રિંગ હોય તો μ0 I upon 2r, એ તો આપણને ખબર જ છે. બે રિંગ આપેલી હોય તો તમારે દિશા જોવી પડશે. જો આમાં આ દિશામાં જાય છે અને આમાં પણ આ દિશામાં જાય છે. હાલો, આમ આપેલું છે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ આવે? ડોટ ક્રોસ, આગળ પાછળ, ઉપર નીચે, કઈ દિશા હોય ચુંબકીય ક્ષેત્રની દિશા? જો ડોટ ક્રોસ. પણ ડોટ ક્રોસ બે માંથી કઈ હોય? ડોટ ને ક્રોસ બે હોય. આમ છે ને, આમ ફરે તો બહારની તરફ તો શું આવશે? ડોટ આવશે. ડોટ આવશે. હાલો, બંને જો એક જ દિશામાં છે, એક જ દિશામાં હોય તો શું થાય? સરવાળો કેટલો થાય? સરવાળો આખી રિંગ છે. હાલો, એક રિંગ નું કેટલું થાય? એક રિંગ નું μ0 I upon 2r. તો પહેલા ત્રિજ્યા r1 છે, પ્લસ બીજા માટે μ0 I upon 2r2. ખબર પડી કે કઈ રીતે કરવાનું? આ રીતે કરવાનું. અહીંયા આપેલું છે એ રીતે કરો તો પણ થાય. 2π ઉડાડજો એટલે આ રીતનું થઈ જાય. ઓકે, પણ આપણે આ રીતે લખવાનું રાખવાનું. હાલો, 1 અને 2 વિરુદ્ધ દિશામાં છે. ચાલો, આનું કઈ દિશામાં થશે? ડોટ. શું થાય? આનું વિરુદ્ધ દિશા છે એટલે ક્રોસ આવશે. તો શું થાય? અંદર નાનું પ્લસ, બહાર નાનું માઇનસ. તો અહીંયા બી કેટલો થાય? μ0 I upon, બંનેમાંથી પ્રવાહ સરખો કરેલો છે એટલે અહીંયા 2r1 પ્લસ આવશે અને ક્રોસ વાળો એટલે માઇનસ μ0 I upon 2r2. ઓકે, આ રીતે કરવાનું. બંને રિંગને 90 ડિગ્રી રાખેલી હોય તો શું થાય? આના કારણે આમ ઉપર તરફ જશે, આડી રિંગ, ઊભી રિંગના કારણે આ બધું થાય. ચાલો, બે સદિશ થયા ને, એક ઉપર એક આમ, તો પરિણામ કઈ દિશામાં થાય? આ દિશામાં થાય ને. શું થાય? bx² પ્લસ by² આપણે લઈએ. ખબર પડી કે નહીં બધાને? હલો, ઓકે, તો બેનું પરિણામે લઈ જવાનું. હાલો, હવે જો આ ખાસ નીટમાં પૂછાઈ ગયેલું છે. હું અહીં રિંગમાંથી એક બાજુથી પ્રવાહ નીકળે, ચાલો આની દિશા કઈ થાય? ઉપરની, આમ, અંદર તરફ, નીચેની, બહાર તરફ. બંનેનું મૂલ્ય કેવું થાય? સરખું. તો પરિણામે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0. પછી વચ્ચે લગાડીએ કે ગમે બાજુ લગાડી હોય, નીચે લગાડીએ કે ઉપર લગાડીએ, બંને બાજુ કેવું થાય? સરખું જ થાય ને. અહીંયા આપણે ઉપર જોયું ને, શું છે? થીટા હોય કે બહારનો થીટા રાખો, બંને કેવું થાય? સરખું થાય કે ન થાય? ખબર પડી કે નહીં? એટલે ઉપરનું પ્લસ લ્યો, નીચેનું માઇનસ, તો પરિણામે કેટલું થઈ જાય? ટોટલ 0 થઈ જાય. તો આ વસ્તુ યાદ રાખવાની. આખી રિંગ લીધી હોય, એક છેડે અંદર આવે છે, એક છેડેથી બહાર નીકળે છે, તો પરિણામે કેટલું લેવાનું ચુંબકીય ક્ષેત્ર? 0 લેવાનું. કેટલું લેવાનું? 0. ચાલો, એની પછી R વિદ્યુત ભારની Q વીજભાર પથરાયેલો છે. તકતીની અક્ષને અનુલક્ષીને F આવૃત્તિથી ફેરવવામાં આવે તો કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબક ક્ષેત્ર. તો બી આપણને ખબર છે, શું આવે? μ0 I upon r. શું થાય? કેપિટલ R આપ્યો છે, μ0 I upon r. હાલો, I બરાબર શું લખાય? Q by T. Q વીજભાર આપેલો છે જો, તો Q by T. હાલો, આવર્તકાળ T હોય તો 1 upon T ની કિંમત, આવર્તકાળ આવૃત્તિ, તો QF લખાય. તો બસ અહીંયા મૂકી દો. તો μ0 QF by r. કાંઈ નવું છે નહીં. આવી ગયું? શું આવશે? μ0 QF by r. તમારે આવું રિંગ માટે પૂછાઈ ગયું, એમાં μ0 QF by 2r આવે. કેટલું આવે? μ0 QF by 2r આવશે. હાલો, બીજી સુરેખ. નહીં, બાયોલોજીના સાહેબને આજે
તાવ આવે છે એટલે તમારે રવિવારે લગભગ 2 કલાકનો લેક્ચર રહેશે. ઓકે, ચાલો હવે શું કીધું છે? તારના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. શું છે? તારના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. હાલો તાર લીધો છે. શું છે? આ એક તાર લીધો છે, એમાંથી તમારે પ્રવાહ પસાર કરેલો છે આઈ. શું છે? આઈ પ્રવાહ પસાર કરેલો છે. તો હવે જો કોઈ પણ બિંદુ આગળ તો તમને ખબર છે ઉપરના છેડે અને નીચેના છેડે એની સાથે કોઈ ખૂણો બનાવે. દાખલા કે આ ખૂણો તમારે θ1 બનાવે છે નીચેનો, અને ઉપરનો ખૂણો બનાવે છે θ2. તો સૂત્ર તમારે શું યાદ રાખવાનું છે? B બરાબર μ0I upon 4πr sin θ1 plus sin θ2. આવું થશે. શું થશે? બંને દ્વારા ખૂણો બનતો હોય એનો સાઈન નો ખૂણો સરવાળો કરવાનો થશે. ઓકે, ચાલો લંબ દ્વિભાજક ઉપર હોય એટલે શું થયું? વચ્ચે તો ઉપર નીચેના ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે ખૂણા સરખા હોય તો શું થાય? sin θ1 plus sin θ2 બંને શું થાય? સરખા થાય ને. તો B બરાબર શું થશે? μ0I upon 4πr and 2 times sin θ લખી શકો તમે. શું લખી શકો? 2 times sin θ. હવે આપણે જે વધારે દાખલા પૂછાય કેના દાખલા હોય? અનંત લંબાઈનો તાર હોય. કેવો હોય? તાર અનંત લંબાઈ. હાલો અનંત લંબાઈ તો ખૂણો ધીમે ધીમે શું થાય? વધતો જાય. તો પરિણામે છેલ્લો ખૂણો કેટલો થઈ જાય? મેક્સિમમ ખૂણો કેટલો હોય? બોલો. 0 થોડો હોય. હવે 0 હોય 90 ડિગ્રી હોય. કેટલો હોય? 90 ડિગ્રી થશે. ચાલો ઉપર તરફ 90 ડિગ્રી, નીચે તરફ 90 ડિગ્રી, તો શું થાય? sin 90. sin 90 ની કિંમત 1. તો μ0I upon 4πr ગુણ્યા 2, 2 ઉડી જાય. તો કેટલો આવશે? અનંત લંબાઈથી P બિંદુ આગળ આપણે વધારે પૂછાય છે. કેટલો આવે? 2πr. શું છે? μ0I upon 2πr. આ વસ્તુ વધારે પૂછાય. બીજી સેમ ટુ સેમ વસ્તુ વધારે પૂછાય. શું પૂછાય? કે એક બિંદુથી અનંત લંબાઈ હોય એટલે બંને બાજુ ન હોય. ચાલો એક ખૂણો કેટલો થાય? 90. બીજો ખૂણો કેટલો થાય? બીજો ખૂણો નીચે તરફનો 0. તો એક 90 એક 0, તો શું થશે? B બરાબર μ0I upon 4πr. અહીંયા આવશે એક sin 90 અને પ્લસ sin 0. આ કેટલો થાય? આ 1 થાય ને. શું થાય? એક 1 એક 0. શું થશે? આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 0. તો શું થાય? μ0I upon 4πr. હવે પડી આમાં બધાને? હલો, હા સર. ખાસ આમાં વસ્તુ કઈ ખાસ ધ્યાન રાખવાની કે આ જે અંતર તમે લ્યો છો, આર અંતર, એ શું હોવું જોઈએ? તારને કેવું હોવું જોઈએ? લંબ અંતર હોવું જોઈએ. શું હોવું જોઈએ? લંબ અંતર. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની થશે. પણ તમને ક્યારેક આ રીતનું કીધું હોય તો આ રીતનો તાર છે, ઓકે, અને P બિંદુ અહીંયા છે, તો તમે θ1 ને θ2 કઈ રીતે લખશો? બે ખૂણા આ રીતના બને ને. આ એક ખૂણો બનશે, એક ખૂણો અહીંયા બનશે આ રીતનો. ચાલો સમક્ષ મેં તમને શું કીધું? લંબ અંતર લેવાનું થાય ને, એટલે આ રીતનું લેવાનું થાય ને. તારને તમારે શું કરવો પડશે? તારને લંબાવવો પડશે. તો આ ખૂણો કેટલો થાય? આ ખૂણો θ2, અને θ1 કઈ બાજુ આવશે? આ બાજુ નીચેની બાજુ આવવો જોઈએ ને આમ, પણ ઉપરની બાજુ આવ્યો તો કેવો લેવાનું થાય? બોલો. નેગેટિવ લેવાનું થાય ને. કેવો લેવાનો? નેગેટિવ θ1. તો સૂત્ર શું બનશે અહીંયા? sin θ2 માઇનસ sin θ1. ખબર પડી કે ન પડી બધાને આમાં? બોલો. હાલો જાઓ ફરીથી જાઓ. શું કીધું હોય? ક્યારેક તમને આ રીતનું કીધું હોય કે તાર તમને એટલો આપણે નીચે આપણે થોડુંક લઈ લઈએ. આ રીતનો તમને તાર આપી દીધો હોય, તમને આ બિંદુ P બિંદુએ કીધું હોય, તો શું થાય? તમે આ રીતે ખૂણો બનાવશો આમ. મેં તમને કીધું તો અંતર કેવું લેવાનું તમારે? લંબ અંતર. એટલે તારને તમારે શું કરવો પડશે? લંબાવવો પડશે. તો આ અંતર હવે R થઈ ગયું. તો શું થાય? આ θ2 ખૂણો આ તો ઉપર તરફ જ આવતો હતો ને, એટલે આ તો રેડીમેડ મળશે આપણે જે મળતો હતો તે. પણ θ1 આપણે ક્યાં લેતા હતા? નીચે લેતા હતા કે નહીં? આ રીતનો આમ. આને શું લેતા હતા આપણે?
આને આપણે θ1 લેતા હતા. ચાલો જેમ જેમ આ ખૂણો નજીક આવશે એમ શું થશે? ખૂણો કેવો થાય? ઘટતો જાય ને. શું થાય? ઘટતો જાય. હાલો આડી લીટી થઈ જાય તે ખૂણો કેટલો થાય? આડી લીટી હોય ત્યારે ખૂણો કેટલો થાય? 0. તો હવે આડી હવે 0 થઈ ગયો. અહીંયા દાખલા કે 30 હતો. કેટલો હતો? 30. પછી 0 થયો. હવે ઉપર ગયો તો કેવો લેવો પડે? હવે નેગેટિવ લેવો પડે ને. ખબર પડી કે નહીં બધાને આમાં? બોલો. ઓકે. હવે એની રીતનું તમને ઊંધું આપેલું હોય. શું હોય? ઉલટી રીતનું આપેલું હોય. ફોર એક્ઝામ્પલ આવું કીધું હોય કે આ રીતનો તાર છે, પ્રવાહ વહે છે, અને અહીંયા પી બિંદુ એ કીધું હોય, તો પણ મળી રહે કે નહીં? આમાં શું આવશે બોલો? આ એક ખૂણો થશે, આ એક બીજો ખૂણો થાય. આપણે તમારાને તારને લંબાવવો પડશે. આ અંતર r થાય. તો આમાં કયું શું આવશે? θ1 θ2 કેવું આવે? આ θ1 આ તો ડાયરેક્ટ મળી ગયું તમને. અને θ2 કેવો આવશે? નેગેટિવ આવશે. ખબર પડે કે નહીં કઈ રીતે? તમારે જે નોર્મલ દોરતા હોય એ રીતે દોર નાખવાનું. આ θ2 થઈ ગયો મેઇન, પણ ઘટાડતા જાઓ અહીંયા 0 થઈ ગયો. 0 કરતા પણ તમારે વધારે ઘટાડવાની જરૂર પડી તો કેવો આવશે? હવે નેગેટિવ થશે. ઓકે. જો આપણે મેં તમને કીધું લંબ અંતર જોવાનું, તો લંબ અંતર 0 હોય તો શું થાય? ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0. તો તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. ઓકે. ચાલો, નળાકાર તાર દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો નળાકાર 3 પ્રકારના હોય કે ને? આખો ઘન નળાકાર હોય, કા પાતળો નળાકાર એ કવચ જેવું હોય, આ તો જાડો પોલો નળાકાર હોય. ચાલો આપણે એક એકનું જોઈએ. કયો લો લગાડશું આમાં? એમ્પિયર સર્કિટલ લો. કયો લગાડશું આપણે? એમ્પિયર સર્કિટલ લો. શું હતો એમ્પિયર સર્કિટલ લો? સંકલન B ડોટ dl ઇક્વલ ટુ શું હતું? μ0 ઇન્ટુ સમેશન ઓફ I ઇન. તો ખાસ I ઇન એટલે અંદરના ભાગનો પ્રવાહો તમારે લેવાના રહેશે. ચાલો મૂકો. પેલા આપણે લઈએ B. હાલો B તો અચળ છે, B ને બહાર કાઢી નાખો. સંકલન dl બરાબર μ0, પ્રવાહ આખામાંથી I પસાર થઈ જાય તો I લખીએ. હાલો નળાકાર છે તો આપણે આ વસ્તુ આવશે ને, જો અહીં P બિંદુ અહીંયા લીધો હોય તો શું થાય? આ રીતનું આમ થાય, આમ. હા. ચાલો તો આની લંબાઈ કેટલી થાય બોલો? આની લંબાઈ કેટલી થાય? આમ સર્કલ દોર્યું હોય તો 2πr થાય. પરિઘ જેટલી થાય ને, dl એટલે લંબાઈ થાય. તો આપણે આ વસ્તુ શું થશે? 2b into 2πr is equal to μ0I. તો b કેટલું થશે આપણે? μ0I upon 2πr. જો ઉપર આવી ગયું બેઠે બેઠું સૂત્ર આવ્યું કે નહીં? તાર દ્વારા લાગતું હતું. સેમ ટુ સેમ. આને આપણે એક તાર જ કહીએ કે ને? શું કહીએ કે? તાર. તો કેટલો જવાબ આવશે આપણે? બહારની બાજુ. જો અત્યારે આપણે બહારની બાજુ ગોતીએ છીએ. ક્યાં ગોતીએ છીએ? બહારની બાજુ ગોતીએ છીએ. હાલો અંદરની બાજુ. ફોર એક્ઝામ્પલ પોલો હોય. કેવો હોય? પોલો હોય. તો પોલો હોય તો અંદરની બાજુ, હાલો અંદરની બાજુ કોઈ પ્રવાહ પસાર થાય? ખાલી હોય જગ્યાએ પ્રવાહ નીકળે કોઈથી? નો નીકળે. તો પ્રવાહ 0. પ્રવાહ 0 તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય ને? શું થાય? 0. શા માટે? કેમ કે અંદરની બાજુ પ્રવાહ કેટલો હોય? 0 હોય. એટલે અંદરની બાજુ હોય ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? 0 થશે. જો બીજી વસ્તુ, જો અહીંયા તમને દર્શાવ્યું છે જાડો પોલો હોય તો શું થાય? ખાલી ભાગ હોય એટલે ન્યા કઈ આપણે જવાનું છે નહીં, એટલે ન્યા કેવો હશે? 0. પણ આવો ભાગ હોય તો આ ઘન ભાગ આવ્યો ને તેમાંથી પ્રવાહ પસાર થાય ને, શું થાય? પ્રવાહ પસાર થશે. એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર ન્યા 0 હશે નહીં. તો આપણે ગોતવું પડશે ને કે ઈ ભાગમાં કેટલું હશે. ચાલો ગોતીએ. તો પહેલા આપણે ઘન લઈએ, પછી એને આપણે પોલો કરીશું. હાલો આખો ઘન લીધો. શું લીધો? આખો ઘન. તો આપણને ખબર છે પ્રવાહ પસાર કરીએ તો આખામાંથી આમ પસાર થતો હોય. પણ હવે તમને એમ કીધું કે ખાલી આર અંતર જે લેસ ધેન એની ત્રિજ્યા જેટલું છે. શું છે? એની ત્રિજ્યા કરતા નાનું અંતર છે. તો એટલામાં તમારે કેટલો પ્રવાહ પસાર થાય પેલા ગોતવું પડે ને. ચાલો આપણે ઓછામાં ગોતવાનું છે. તો શું લઈએ કે જેનો યુઝ કરીએ કે જે શું કહેવાય બોલો? તો આપણે જે ભણી ગયા પ્રવાહ ઘનતા. શું થાય? પ્રવાહ ઘનતાનું સૂત્ર શું આવે? I by A થાય. હવે તો આના ઉપરથી કરીએ કે ને, દાખલા કે 4 આખો મોટો હોય તો મોટાનો દાખલા કે ક્ષેત્રફળ A હોય તો I by A લખો.
તો નાની લૂપમાંથી પસાર થતું આનું ક્ષેત્રફળ ફોર એક્ઝામ્પલ a ડેશ હોય, એનો પ્રવાહ કેટલો થાય નાની લૂપનો i ડેશ બરાબર j ઇન્ટુ a ડેશ. લખીએ કઈ કે ન લખીએ કઈ? ખબર પડી કે નહીં? પ્રવાહ ઘનતા તો અચળ હોય ને. શું હોય? પ્રવાહ ઘનતા તો અચળ હોય. શું થશે? i ડેશ બરાબર j ઇન્ટુ a ડેશ. તો શું થાય? i બાય a. આપણે ઓલું આપણે કરતા કે ને 11મા ધોરણમાં કે એકમ લંબાઈ દીઠ દળ ગોતતા ને જેટલી લંબાઈમાં ગોતું એટલું કરતા. યાદ આવ્યું? બોલો. તો બસ ઈ જ રીતનું આપણે આમાં કરવાનું છે. i બાય a ઇન્ટુ a ડેશ. હાલો i ડેશ થઈ ગયું. હવે હાલો ક્ષેત્રફળ નળાકાર છે, આડછેદનું ક્ષેત્રફળ કોને જેવું હોય? બોલો. આડછેદનું ક્ષેત્રફળ વર્તુળ જેટલું હોય ને, વર્તુળ જેવું હોય. તો ચાલો એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર કયો નિયમ લગાડીએ ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટે? એમ્પિયર સર્કિટલ લો. સંકલન b ઇન ઇન્ટુ dl બરાબર મ્યુ 0 i ડેશ આવશે ને આમાં કેટલો પસાર થાય છે? i ડેશ જેટલો. તો b બરાબર હાલો સંકલન dl કેટલું થાય? સર્કલ છે 2πr કેટલું થાય? 2π સ્મોલ r માં ગોતવાનું છે. સ્મોલ r મ્યુ 0 i નું મૂલ્ય હાલો અહીંયા i ડેશ ગોતીએ પેલા i ડેશ. એટલે એક તો i આખો કેપિટલ R ત્રિજ્યા હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ r સ્ક્વેર થાય. a ડેશ સ્મોલ r માં ગોતવાનું છે. શું થશે? પાઈ સ્મોલ r સ્ક્વેર. પાઈ ઉડી જાય. તો i ડેશ પ્રવાહ કેટલો આવશે તમારે? i ઇન્ટુ r સ્ક્વેર છેદમાં કેપિટલ R સ્ક્વેર. ચાલો મૂકો અહીંયા i ઇન્ટુ r સ્ક્વેર છેદમાં કેપિટલ R સ્ક્વેર. તો જો એક r ઉડી જાય તો આપણે b બરાબર શું આવશે અહીંયા? મ્યુ 0 i r અપોન 2π r સ્ક્વેર. આમાં ખબર પડી બધાને? બોલો. હા સર. ઓકે. તો આ રીતનું થઈ ગયું. આ કોના માટે લીધું આપણે? ઘન માટે થયું. શું આવશે? મ્યુ 0 બાય 2π ir બાય કેપિટલ R સ્ક્વેર. ઈનો એ રીતના પોલો હોય તો પોલો હોય તો શું બદલાય? ખાલી આપણે ક્ષેત્રફળ જ બદલાવાનું છે ને. શું બદલાય? ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ શું થઈ જાય? a ડેશ નું r સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. અને કુલ ક્ષેત્રફળ અંદરનું r1 હોય બહારનું r2 હોય તો r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. તો એ રીતે મૂકો તો અહીંયા ઈની વસ્તુ મૂકવાનું થાય. તો ઈની પ્રમાણ સૂત્ર શું આવશે તમારે? મ્યુ 0 i અપોન 2π r સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર છેદમાં r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. ખબર પડી ગઈ ને આ કઈ રીતે આવે? બોલો. ખાસ વસ્તુ આમાં મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે? અંદરની બાજુ ખાલી હોય ને ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય. કેટલું હોય? શૂન્ય. ચાલો હવે સોલેનોઇડ લઈએ. શું લઈએ આપણે? સોલેનોઇડ ના પણ દાખલા આ ચેપ્ટરમાં EMI માં ઘણી જગ્યાએ પૂછાતા હોય છે. તો પેલા સોલેનોઇડ કહેવાય કોને? ફોર એક્ઝામ્પલ આ પેન છે. શું છે? પેન છે. એક કોપરનો તાર લીધો, આની ઉપર અમે આમ વીંટાળી દીધો. શું વીંટાળી દીધો? પેન કાઢી લીધી. તો જે ગૂંચળું બને એને શું કહેવાય? સોલેનોઇડ. શું કહેવાય? સોલેનોઇડ. ખબર પડી પેલા? સોલેનોઇડ એટલે કઈ નવી વસ્તુ છે નહીં. કઈ વસ્તુ લેવાની ગોળ, એની ઉપર તાર વીંટી દેવાનો, કાઢી નાખવાની એટલે શું થાય? ગોળ 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 એક લૂપ બની જાય. એને શું કહીએ છીએ આપણે? સોલેનોઇડ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ સોલેનોઇડમાં એક દિશામાંથી પ્રવાહ પસાર કર્યો આ રીતે તો શું થાય? આમ ગોળ 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 પ્રવાહ નીકળે ને. શું થાય? આમ ગોળ 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 નીકળે, બીજી બાજુથી નીકળી જાય. ચાલો પ્રવાહ આ તરફ નીકળે. શું થાય? પ્રવાહની દિશા આમ થઈ. ચાલો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ થાય? જમણી બાજુ આવશે ને. કઈ બાજુ આવશે? જમણી બાજુ. દરેક સર્કલની જમણી બાજુ આવે એટલે દરેકનું ટોટલ થશે ને. શું થશે? દરેકનું ટોટલ થશે. તો અહીંયા ખબર છે જો ઉપરની બાજુથી આમ હોય એટલે બહાર નીકળતું હોય એટલે ઉપર બધા શું આવશે? ડોટ 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 ડોટ. નીચેની બાજુથી આમ આમ બહાર નીકળે પછી આમ અંદર જાય તો નીચેની બાજુ શું હોય? અંદર જાય છે એટલે અહીંયા બધે શું આવશે? ક્રોસ આવશે. શું આવશે? ક્રોસ. તો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થાય? આ તરફની થાય. આમ. ઓકે. અહીંયા લગી બધાની ખબર પડી કે ન પડી? હા. હા સર. ચાલો હવે શું થાય? જો આ બધી વસ્તુ શું થઈ? આ એક એક રિંગ જ થઈ ને. શું થઈ? આ એક રિંગ થઈ કે ન થઈ? આ દરેક વસ્તુ આપણે શું કરીશું? લાખ બધી રિંગને ભેગી કરી નાખીએ એવું કહીએ કે ન કહીએ કે? ચાલો એક રિંગ થઈ. ચાલો અહીંયા એક રિંગ થઈ. તો અહીંયા આપણે કોઈ ફોર એક્ઝામ્પલ કીધું કે P બિંદુએ ગોતું છે તો આ વસ્તુ કઈ થઈ ગઈ? રિંગની અક્ષ પર થઈ ગયું ને? થઈ ગયું. ખબર પડી કે નહીં? પછી અહીંયા હોય તો પાછી એક રિંગની અક્ષ પર અમુક અંતરે, અહીંયા હોય તો પાછી રિંગની આ બાજુ અંતરે અમુક અંતરે. આવું થાય કે ન થાય? તો શું થાય? રિંગની અક્ષ ઉપર થાય
એનો શું કરવાનો બધાનો સરવાળો કરી નાખવાનો. તેમાં આપણે મેઇન વસ્તુ શું કરીએ છીએ? સ્મોલ એન ગોતીએ. શું ગોતીએ? સ્મોલ એન. શું કહેવાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, કેપિટલ એન બાય એલ કરીએ. શું કરીએ? તો ચુંબકીય ક્ષેત્ર બી નું સૂત્ર શું આવશે તમારે? μ0/4π 2π ni into sin alpha plus sin beta. શું થાય? આલ્ફા ને બીટા ખૂણો ખાસ કયો લેવાનો? જે બિંદુથી ગોતવો છે તે બિંદુથી જે રિંગ આવતી હોય એ રિંગનો ઉપરની લંબ સાથેનો ખૂણો કયો છે? લંબ સાથેનો ખૂણો લેવાનો રહેશે. ઓકે. હવે આપણે મોટા ભાગે જે પૂછાતો હોય શું હોય? અનંત લંબાઈનો સોલેનોઇડ. કયો પૂછાય? અનંત લંબાઈનો સોલેનોઇડ. હાલો અનંત લંબાઈ કરો તો ખૂણો કેટલો થઈ જાય? બોલો. અનંત લંબાઈ કરો તો શું થાય? ધીમે ધીમે અહીંયા હોય તો એટલો થાય, અહીંયા હોય તો પછી એટલો થાય, તો ધીમે ધીમે ખૂણો વધતો જાય ને. તો અનંત લંબાઈ ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. આલ્ફા બરાબર બીટા બરાબર કેટલો થઈ જાય? 90 ડિગ્રી. હાલો સાઈન 90 ની કિંમત સાઈન 90 1, તો અહીંયા 1 + 1 2, તો μ0/4π 2πi into n into 2, તો 4π થઈ ગયું. 4π ઉડી જાય. તો આપણે સૂત્ર, જો આ સૂત્ર તમે વારાઘડી યાદ રાખતા હશો, યાદ છે ને? b બરાબર શું લખીએ? μ0 ni લખીએ. શું લખીએ? μ0 ni. કોના માટેનું સૂત્ર છે? સોલેનોઇડ માટેનું. પણ આમાં આપણે કયો લઈએ છીએ? અનંત લંબાઈનો હોવો જોઈએ. કેવો છે? અનંત લંબાઈનો હોય. જો પરિમિત લંબાઈનો હોય એટલે ફિક્સ લંબાઈનો હોય તો તમારે આ વસ્તુ વાપરવાની રહેશે. આ સૂત્ર આપણે મોટા ભાગે પૂછાતું હોય છે અનંત લંબાઈ માટે. આમાં ખાસ વસ્તુ તમારે કઈ ધ્યાન રાખવાની રહેશે? સ્મોલ એન આપેલો છે તે શું છે? બોલો. સ્મોલ એન મેં તમને હમણાં કીધું. એકમ લંબાઈ દીઠ એકમ આંટાની લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. એન જે લખો છો તે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા લખવાની. બાકી આઈ ની કિંમત તમને આપેલી હોય, μ0 પણ તમને ખબર જ છે. હવે જો સોલેનોઇડના કોઈ એક છેડા આગળ લઈએ. શું લઈએ? આપણે જેમ તારમાં કર્યું હતું એની જેમ છેડા આગળ લઈએ તો એક ખૂણો કેવો થઈ જાય? અહીંયા છેડા આગળ લીધો હોય તો એક ખૂણો કેવો થઈ જાય? 0 થઈ જાય ને. શું થઈ જાય? એક ખૂણો 0 થઈ જાય અને બીજો ખૂણો 90 ડિગ્રી. તો અહીં બે ની જગ્યાએ શું આવશે? એક જ આવશે. એટલે આની કરતા કેવું થશે? અડધું થાય ને. જો આ વસ્તુ પણ યાદ રાખવાની. શું થાય? છેડા આગળ એન્ટર કરતા કેવો છે? અંદર કરતા અડધો હોય. કેટલું હોય? અડધું હોય. ખબર પડી કે ન પડી? શું થાય? છેડા આગળ ચુંબકીય ક્ષેત્ર અંદર કરતા કેવું હશે? અડધું હશે. હવે હાલો આપણે આ સોલેનોઇડ બનાવ્યો હતો, આમ લાંબો હતો ને, આમ શું કરવાનું? વાળી નાખવાનો. વાળીને ગોળ બનાવી દીધો. શું કર્યો? વાળીને ગોળ બનાવી દીધો. તો એને શું કહેવાય? ટોરોઇડ કહેવાય. શું કહેવાય? ટોરોઇડ. સેમ વસ્તુ છે. સોલેનોઇડ હતો એની જ વસ્તુ છે, એને ખાલી વાળીને ગોળ બનાવી દીધો. તો શું થાય? સૂત્ર પણ સેમ જ રહે. સૂત્ર શું આવશે? b બરાબર μ0 ni. શું થાય? સૂત્રમાં કઈ ફરક પડશે નહીં. પણ n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા થશે. આ બોલો હેતવીબેન. હેલો. સર તમારી સ્ક્રીન દેખાતી નથી. બધાને સ્ક્રીન દેખાય છે? બોલો. હા સર. ઓકે. તો હેતવીબેન તું એક વખત બંધ કરીને ફરીથી ચાલુ કર. ઓકે. ચાલ. શું થાય? ટોરોઇડ છે એ શું હતું? એની જ વસ્તુ હતી ને. શું હતું? સોલેનોઇડ. ખાલી એને વાળીને આપણે ગોળ કરી દીધો. તો સૂત્ર પણ આપણું કયું રહેશે? એનું એ જ રહેશે, μ0 ni. પણ n આમાં શું થશે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. હવે લાઈન હતી, શું હતું? સીધે સીધું હતું એટલે આપણે l લીધું હતું. હવે વાળી દઈએ તો એ લંબાઈ કેટલી થઈ જાય? r ત્રિજ્યામાં વાળ્યું તો 2πr. તો બસ n બરાબર શું હશે? કેપિટલ n આંટા બરાબર ભાગ્યા 2πr. બસ આવી ગયું સૂત્ર. કાંઈ નવું છે નહીં. ઉપર હતું એની જ વસ્તુ આપણે આમાં લખવાની થશે. હાલો એની પછી વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ. શું થાય? કણ પર લાગતું ચુંબકીય બળ. તો F બરાબર શું થશે? આ સૂત્ર યાદ રાખવાનું છે. Q V × B. ઘણી વખત દાખલા પૂછાઈ ગયેલા છે. શું આવે? ચુંબકીય બળનું સૂત્ર F બરાબર Q V ×
બી, તો એફ ની દિશા શું છે? વી ક્રોસ બી ની દિશામાં. તો શું થાય? વી ની દિશામાં અંગૂઠો, બી ની દિશામાં આંગળી કરવાની, બહાર આવતી દિશા હોય શું હશે? એફ ની દિશા હશે. હવે જુઓ બળ, બળ કેવી રીતે લાગશે? એટલે ક્યુ ક્રોસ બી છે. શું છે? ક્યુ ક્રોસ બી. હવે ફોર એક્ઝામ્પલ કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, આ દિશામાં તમારે ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ દિશામાં વી વેગથી કણને તમે દાખલ કર્યો. જો ખાસ બીજી વસ્તુ, ક્યુ આમાં આપેલું છે. શું છે? ક્યુ. મતલબ એનો શું થયો? કણ કેવો હોવો જોઈએ? વિદ્યુત ભારિત હોવો જોઈએ ને. કેવો હોવો જોઈએ? વિદ્યુત ભારિત, તો જ બળ લાગશે. વિદ્યુત ભારિત નહીં હોય, ફોર એક્ઝામ્પલ ન્યુટ્રોન લીધો તો એનો વીજભાર કેટલો થાય ન્યુટ્રોનનો? 0. તો ન્યુટ્રોન ઉપર કઈ બળ લાગે? ન લાગે ને. શું થાય? એમાં વી ને બી હોય પણ ક્યુ તો 0 થઈ ગયો એટલે બળ કેવું થઈ જશે? 0. તો યાદ રાખવાનું, આ બળ કોના માટે આવશે તમારે? વીજભાર ધારિત પદાર્થ હોવો જોઈએ. કેવો જોઈએ? વીજભાર વાળો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન, આપણે મોટા ભાગે દાખલા ઇલેક્ટ્રોન ના હોય કાં તો પ્રોટોન ના હોય. હાલો, વી અને બી ની દિશા એક હરખી હોય તો બળ કેટલું લાગે? બોલો. વી દિશામાં છે, બી દિશામાં છે, તો વી ક્રોસ બી કેવું થાય? વી ક્રોસ બી ને શું લખાય? ક્રોસ પ્રોડક્ટ ને શું લખાય? પહેલા તો ક્રોસ પ્રોડક્ટ ને શું લખાય? સાઇન થીટા. હાલો, ખૂણો બંને વચ્ચેનો 0, તો શું થાય? બળ 0 થાય. બળ 0 થાય, એનો પર બળ ન લાગે તો એનો કઈ ફરક પડે? કોઈ પદાર્થ ઉપર બળ ન લાગતો હોય, વી વેગથી જતો હોય તો શું થાય? પોતાની ગતિ ચાલુ રાખે ને વી વેગથી, શું થાય? વેગ અચળ રહેશે કે નહીં રહે? શું થશે? વેગ અચળ રહેશે. પણ આપણે મોટા ભાગે શું હોય? લંબ રીતે બળ આપતા હોય. ઓકે, જો અહીંયા એ જ વસ્તુ છે. શું છે? સુરેખ ગતિ કરે. ક્યારે ગતિ કરે? કે બી અને વી એક જ દિશામાં હોય અથવા તો વિરુદ્ધ દિશામાં હોય. કેમ કે સાઇન 0 અને સાઇન 180 બંને કેવું થશે? 0 થશે. પણ 90 ડિગ્રીએ દાખલ કર્યો હોય. શું હોય? ઘણી વખત દાખલા આના હોય છે. તો કેવી ગતિ કરશે? વર્તુળમય ગતિ. શું છે? ચુંબકીય ક્ષેત્રને લંબ પદાર્થને દાખલ કર્યો હોય. કેવો દાખલ કર્યો? ચુંબકીય ક્ષેત્રને લંબ. તો શું થાય? સાઇન 90 ની કિંમત સાઇન 90 1. તો બળ કેટલું લાગશે? QEB મેક્સિમમ હશે. તો ગતિ કેવી કરશે? ખાસ કેવી ગતિ કરે? વર્તુળમય ગતિ કરે. કેવી કરે? વર્તુળમય ગતિ કરશે. હાલો, વર્તુળમય ગતિ કરે તો બળ કેવું લાગે? વર્તુળમય ગતિ કરે બળ કેવું લાગે? કેન્દ્રગામી બળ લાગે. તો હાલો, કેન્દ્રગામી બળ લાગે છે તો આમાં પદાર્થ પ્રવેગિત થશે કે નહીં થાય? બોલો, પદાર્થ પ્રવેગિત થશે કે નહીં થાય? હા કે ના? કોણ છે? બીજી વસ્તુ, હાલો બીજી રીતે પૂછો. ઝડપ બદલાય એની કે ન બદલાય? ઝડપ ના બદલાય સર. ઝડપ બદલાશે નહીં એટલે શું છે? વી કેવું રહેશે? અચળ. જો આની ઉપરથી પણ દાખલા પૂછાઈ ગયા. વી કેવું રહે? અચળ રહેશે. શું રહેશે? વી અચળ રહેશે. કેમ કે કેન્દ્રગામી બળ લાગે છે એટલે. તો તમને ઘણી વખત પૂછે કે ચુંબકીય ક્ષેત્રમાં 90 ડિગ્રી તમારે કણને દાખલ કરો તો એનો વેગ કેટલો વધે ઘટે શું થાય એમ. તો શું આવશે? વેગ કેવો રહે? અચળ રહેશે. ઝડપનું મૂલ્ય કેવું રહેશે? અચળ રહેશે. ચાલો, તો આ કેન્દ્રગામી બળ લાગ્યું. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r. કોના દ્વારા બળ પૂરું પડે છે? ચુંબકીય બળ. ચુંબકીય બળનું સૂત્ર શું હતું? q v ક્રોસ b. શું હતું? q v ક્રોસ b અને 90 ડિગ્રી દાખલ કર્યો એટલે શું આવશે? q v b. હાલો, 1v કેન્સલ થઈ ગયો. તો આના ઉપરથી તમને શું મળશે? ત્રિજ્યા મળશે r. mv/qb. જો આના દાખલા પૂછાય. શું કીધું હોય? કે ચુંબકીય ક્ષેત્રમાં તમે કણને દાખલ કર્યો તો કેટલી ત્રિજ્યાના વર્તુળમાં તે ભ્રમણ કરશે? તો r ત્રિજ્યા. સૂત્ર શું આવશે? mv/qb. શું થાય? mv/qb. હાલો, mv એટલે શું થાય? વેગમાન. તો p/qb. હાલો, વેગમાન ને પછી ગતિ ઉર્જામાં ફેરવો તો √2mk/qb. ઓકે, પછી તમે પાછો વોલ્ટેજમાં ફેરવો તો એ પણ તમે ફેરવી શકો. ઓકે, તો તમારું મેઇન સૂત્ર કયું યાદ રાખવાનું છે? r બરાબર mv/qb. શું થાય? mv/qb. હાલો, એની પછી આવર્તકાળના દાખલા પણ આપણે વારા ઘડીએ પૂછાઈ ગયેલા છે. હાલો, આવર્તકાળ. આવર્તકાળ કોને કહેવાય? આવર્તકાળ કોને કહેવાય?
હે કહેવાય કોને વર્ડમાં એક પરિભ્રમણ પૂરું કરતા લાગતો સમય. ચલો વેગ આપણને ખબર છે તો v બરાબર શું લખીએ આપણે? અંતર ભાગ્યા સમય. તો એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપે? 2 2π r. 2π થોડું કાપે? શું કાપે? પરિઘ જેટલું કાપે ને. 2π r છેદમાં સમય t. તો t બરાબર લખો તો શું લખાય? 2π r by v. હાલો r નું મૂલ્ય આપણને ઉપર મળી ગયું. તો શું લખાય? r બરાબર mv છેદમાં qb. અને v તો હતો જ તે, તો v કેન્સલ થઈ જાય. તો સૂત્ર શું આવશે? 2π m by qb. શું આવશે આવર્તકાળનું સૂત્ર? આ વસ્તુ આપણે પૂછાઈ ગયેલી છે નીટમાં ઘણી વખત દાખલા પણ આવર્તકાળના. શું સૂત્ર યાદ રાખવાના છે? 2π m by qb. હાલો વેગ ઉપર આધાર રાખે કેટલા વેગથી દાખલ કર્યો? બોલો, વેગ ઉપર આધાર રાખે? નો આધાર રાખે. પછી કેટલી ત્રિજ્યામાં ભ્રમણ કરશે એના ઉપર આધાર રાખે? નો આધાર રાખે ને. ઓકે, તો આવર્તકાળનું સૂત્ર ખાસ યાદ રાખવાનું રહેશે 2π m by qb. આ વધારે પૂછાઈ ગયેલું છે. હાલો આપણે બે કન્ડિશન જોઈએ. એક તો 0 એ દાખલ કર્યો, 180 એ દાખલ કર્યો, અથવા તો 90 એ દાખલ કર્યો. ત્રીજી કન્ડિશન, આ બંને સિવાયના કોઈ પણ ખૂણે દાખલ કરીએ. શું કરે? આ બંને સિવાયના કોઈ પણ ખૂણે દાખલ કરીએ. ફોર એક્ઝામ્પલ થીટા ખૂણે દાખલ કર્યો તો શું થાય? આપણને ખબર છે ગોળ ફરશે આ રીતના. પછી અહીંથી પાછો આમ આવશે, પાછો ગોળ ફરશે. આ રીતનું થાય ને. તો આ કઈ ગતિ થાય? સર્પાકાર થાય. કેવી થઈ? હેલિકલ. શું થાય? હેલિકલ, અથવા તો ગુજરાતીમાં તમે સર્પાકાર કહી શકો. કોઈ પણ ખૂણે દાખલ કર્યો હોય ત્યારે ખૂણો કેવો ન હોવો જોઈએ? 0, 90 અને 180 કેવો ન હોવો જોઈએ? તો તમારે આવી ગતિ થશે. ચાલો આવી ગતિ થાય. ચાલો બીજી વસ્તુ, આ પીચ. પીચ કોને કહેવાય? આપણે પીચ આવી ગયું એક જગ્યાએ. ક્યાં આવી ગયું પીચ? બોલો, પીચ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં એવું કે નહીં? યાદ છે? શું થાય? પીચ કોને કહેવાય? બે લૂપ વચ્ચેના અંતરને કહેવાય ને. શું કહેવાય છે? એક પરિભ્રમણ પૂરું કરતા એના વચ્ચેનું અંતર જે બને એનું કહેવાય પીચ થશે. તો આમાં અલગ અલગ કરે એટલે આમાં પીચનું મૂલ્ય આવશે તમારે. હાલો હેલિકલ પથની ત્રિજ્યા, સૂત્ર ઈનું ઈ જ રાખવાનું. શું છે? સૂત્ર ઈનું ઈ જ રાખવાનું. શું આવશે સૂત્ર? આપણે શું હતું? r નું mv by qb હતું. શું હતું? mv by qb. ચાલો આ v ઘટક છે, આના બે ઘટક પડાવો. પાસેનો ઘટક આ v cos θ, આ ઉપરનો ઘટક લંબ ઘટક v sin θ. હાલો b ને સમાંતર ઘટકને લીધે કઈ મળે? બોલો, વર્તુળમાં ભ્રમણ કરશે કોના કારણે કરશે? લંબ ઘટકને લીધે કરશે ને. કોના કારણે કરશે? લંબ ઘટકને લીધે. સમાંતર ઘટકને લીધે તો કઈ થવાનું છે નહીં, કેમ કે બળ કેવું થાય? શૂન્ય થાય. તો આપણે આમાં ઘટક કયો લેવાનો થશે? લંબ તરફનો. તો લંબ ઘટકનો ઘટક કેટલો હોય? v sin θ. આમાં મૂકી દો v sin θ. આવી ગયું સૂત્ર. ખબર પડી બધાને? કોના કારણે ગતિ કરે? માત્ર લંબ ઘટકને કારણે. તો લંબ ઘટક આપણે મૂકી દેવાનો. હાલો આવર્તકાળ. આવર્તકાળમાં કઈ એવું વેગ આવ્યો હતો? બોલો, આવર્તકાળમાં કઈ વેગ આવ્યો હતો? નહીં. તો એમાં કઈ ફરક પડવાનો છે નહીં. શું હશે? 2π m by qb. આ એક વસ્તુ બદલાતી નથી. એટલે આવર્તકાળ તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું રહેશે. આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવાય? f બરાબર 1/t. આનો વ્યસ્ત કરી નાખવાનું qb by 2π m. આનો પણ દાખલો એક વખત પૂછાઈ ગયો. તમે આવર્તકાળ આવડતો તો આવડતું તમને આવડવાની જ છે. પીચ. પીચ એટલે શું થાય? સમક્ષિતિજ અંતર. ચાલો આ અંતર કાપવા માટે સમય કેટલો લાગ્યો હોય? એક આવર્તકાળ જેટલો. કેટલો સમય લાગ્યો હોય? એક આવર્તકાળ. તો વેગ, આ દિશાનો વેગ હશે ને. આ દિશાનો વેગ કેટલો છે? v cos θ ઘટક પડ્યો ને. કયો ઘટક પડ્યો આપણે? v cos θ. તો અંતર શું થાય? d બરાબર v into t. તો પીચ કેટલી થશે? વેગ થશે v cos θ અને સમય આવર્તકાળ જેટલો. તો આના પરથી તમને મળી જાય. હવે બોલો, મળી જાય ને? પીચ કેટલી થાય? શું આવશે? 2π m by qb into v cos θ. શું આવશે? 2π m by qb into v cos θ. ચાલો એની પછી લોરેન્ઝ બળ. આના પણ 3-4 દાખલા પૂછાઈ ગયેલા છે નીટમાં. લોરેન્ઝ બળ એટલે શું થાય? કણ વીજભારિત છે તો એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો તો વિદ્યુત બળ પણ લાગે, અને ચુંબક ક્ષેત્રમાં ગતિ કરતો તો ચુંબકીય બળ પણ લાગે.
તો જે કુલ બળ થાય એને શું કહેવાય? લોરેન્ઝ બળ કહેવાય. શું કહેવાય? લોરેન્ઝ બળ. હાલો, વિદ્યુત બળનું સૂત્ર Fe બરાબર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફોર્સ Q ઇન્ટુ E થાય ને? શું થાય? Q ઇન્ટુ E. હાલો, મેગ્નેટિક ફોર્સ આપણે હમણાં ભણ્યા કેટલો હોય? Q V ક્રોસ B. આ રીતે યાદ રાખવાનું. VB નહીં, હું યાદ રાખવાનું Q V ક્રોસ B. કેમ કે ઘણી વખત તમને સદી સ્વરૂપમાં આપેલું હોય તો V ક્રોસ B નું મૂલ્ય તમારે ગોતવાનું થાય. હાલ, તો કુલ બળ કેટલું થાય? F ટોટલ Fe પ્લસ Fm. તો આને શું કહીએ છીએ આપણે? લોરેન્ઝ બળ કહીએ. શું કહીએ? લોરેન્ઝ બળ. શું થાય? બંનેમાંથી Q કોમન આવી જશે તો Q કોમન કાઢી લો. તો શું છે અંદર? E પ્લસ V ક્રોસ B. તો આ બળને આપણે શું કહીશું? લોરેન્ઝ બળ. શું કહેવાય? લોરેન્ઝ બળ. ચાલો, આમાં અલગ અલગ વસ્તુ પૂછે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લગાડ્યું, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં લગાડ્યું, આ રીતે કણને દાખલ કર્યો તો કણ કેવી ગતિ કરશે. ઓકે, તો આપણે એકાદું ઉદાહરણ અહીંયા જોઈ લઈએ. યાર, શું છે? VE અને B એક જ દિશામાં હોય. શું હોય? VE અને B. હાલો, V ને B એક દિશામાં હોય તો બળ કેટલું લાગે? ચુંબકીય બળ VB એક દિશામાં શૂન્ય, એટલે ચુંબકીય બળ નીકળી ગયું. કયું બળ લાગશે? માત્ર વિદ્યુત બળ. તો વિદ્યુત બળ F બરાબર QE. F બરાબર ma. તો F બાય m બરાબર શું આવશે? QE બાય m. તો પદાર્થ કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરે ને? કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરશે. હવે તમને એમ કીધું કે ત્રણેય એકબીજાને લંબ છે. શું છે? VEB ને B. આ રીતના નીટમાં દાખલા પૂછાય છે કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં લગાડ્યું, ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે, z દિશામાંથી કણને દાખલ કર્યો તો શું થાય એમ. ઓકે, તો શું થાય? Fe બરાબર Fm થશે. શું થશે? ત્રણેય એકબીજાને લંબ હોય તો કઈ રીતે? દાખલા Q છે, તમે x દિશામાં દાખલ કર્યો. ઓકે, z દિશામાં તમારું B છે. હા, તો V ક્રોસ B તો I ક્રોસ K કઈ દિશામાં મળે? I ક્રોસ K. I ક્રોસ K છે. I ક્રોસ K શું થાય? માઇનસ જે થાય. શું થાય? માઇનસ જે થાય ને, ઉલટું છે ને? ખબર પડી કે નહીં? શું આવે? માઇનસ જે થાય. અને તમારે જે દિશામાં શું લગાડેલું છે તમે? વિદ્યુત ક્ષેત્ર. ને આ દિશામાં શું થાય? માઇનસ જે દિશામાં, એટલે આ દિશામાં શું થશે તમારું? ચુંબકીય ક્ષેત્ર. તો શું થાય? બંને એકબીજાને સમતુલનમાં કરે ને? શું કરે? એકબીજાના સમતુલનમાં છે. તો શું થશે? Fe બરાબર Fm થાય. આમાં ખબર પડી કે નહીં? બોલો. આના ઉપરથી નીટમાં દાખલા પૂછાઈ ગયેલા છે. તો Fe બરાબર Fm કરો. હાલો, ચુંબકીય બળનું સૂત્ર અને વિદ્યુત બળ. વિદ્યુત બળ બરાબર Q ઇન્ટુ E. ચુંબકીય બળ Q VB. Q કે ઉડી જાય તો વેગ બરાબર શું આવશે? E બાય B. શું આવશે? E બાય B. ખબર પડે કે નહીં? તો વેગનું મૂલ્ય આપણે નીટમાં પૂછાઈ ગયેલું છે. આના બીજા દાખલા કઈ જગ્યાએ આવે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, EM વેવ્સ ચેપ્ટર આવે ને, એમાં શું હોય? આ રીતનું જ હોય ને, એક ચુંબકીય ક્ષેત્ર લગાડેલું હોય, એક વિદ્યુત ક્ષેત્ર લગાડેલું હોય, ત્રણે એકબીજાને કેવો હોય? લંબ હોય કે ન હોય? તેમાં પણ તમે આ સૂત્ર લગાડો છો કે નથી લગાડતા વેગ ગોતવા માટેનું? યાદ છે કોઈને? બોલો. હા સર. તો એ સૂત્ર આ રીતે આવે. ખબર પડી બધાને? ચાલો, એની પછી સાયક્લોટ્રોન. શું છે? સાયક્લોટ્રોન મશીન છે. આપણે તમે ઘણી વખત ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં ને એ બધા એટમ ન્યુક્લિયસમાં દાખલામાં જોયું હશે કે કણ હોય એને 50 વોલ્ટનો વોલ્ટેજ આપીને પ્રવેગિત કરેલો છે અને કોઈ પદાર્થ પર આપાત કર્યો, એવું સાંભળ્યું છે? બોલો, સાંભળ્યું ને? હા સર. તો એ 50 વોલ્ટ થી પ્રવેગિત કરે કઈ રીતે? એને એ માટે કરવું હોય તો શું કરવું પડે? પ્રવેગિત કરવાનું એક જ છે. શું થાય? એક બરાબર શું થાય? F બરાબર ma. શું થાય? ma બરાબર QE. તો પ્રવેગ કેટલો આવશે તમારો? QE બાય m. જેટલો પ્રવેગ કરવો એટલું તમારે શું લગાડવું પડે? વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે. તો શું થાય? તમે લાંબો ગાળો આપવો પડે ને. શું થાય? લાંબો ગાળો કે 5 મીટરની લાઈન રાખો, 10 મીટરની લાઈન રાખો, એવું થાય? એવું તો આપણે શક્ય નથી કે 10 મીટર ઇલેક્ટ્રોનની ગતિ કરાવી અને કોઈ પ્લેટ ઉપર પાડીએ. એવું સારું લાગે? ન લાગે ને? તો એના માટે પછી આ મશીન બનાવ્યું.
તો એમાં બંનેનો ઉપયોગ કર્યો. કોનો? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો. ચુંબકીય ક્ષેત્રનું કામ શું છે? કોઈ પદાર્થ છે વીજભારિત પદાર્થ, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો શું થાય? બોલો શું થાય એમાં? આપણે હમણાં જોયું, લંબ રૂપે દાખલ થાય તો શું થાય? કઈ વસ્તુ બદલાય? ગતિ કરે સર. કઈ વસ્તુ બદલાય? કઈ વસ્તુ ન બદલાય? વેગ કેવો રહે? ઝડપનું મૂલ્ય અચળ. બદલાય શું એનું? દિશા બદલાય ને. શું બદલાય? દિશા બદલાય કે નહીં? યાદ આવ્યું? શું છે? લંબ રૂપે દાખલા આમ કર્યો તો શું થાય? અહીંથી આમ થાય ને, આમ આવું થાય કે નહીં? આપણે શું બદલ્યું? કણની દિશા બદલી. તો કોઈક એવું વિચાર્યું કે શું થાય? અહીંથી કણને આપણે બહુ લાંબો રસ્તો કરાવો એટલે શું કરે? અહીંથી આમ લઈ જઈએ, અહીંથી ફેરવી નાખીએ પાછું, પાછું અંદર લાવીએ, પાછું ફેરવીએ તો ને જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં શું થશે? અહીંયા વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોય, અહીંયા વચ્ચે સોરી વિદ્યુત ક્ષેત્ર હોય. શું હોય? અહીંયા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હોય. તો વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં શું થાય? પ્રવેગ મળે ને. શું થાય? એ બરાબર QE/m. તો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય, પ્રવેગિત થયો. આ દાખલા બે ડીશ છે, અહીંયા વચ્ચે ખાલી છે તો અહીંયા પ્રવેગિત થયો, ચુંબકીય ક્ષેત્ર આવ્યો, ફરી ગયો, પાછો પ્રવેગિત થયો, આગળ વિદ્યુત ક્ષેત્રમાં આવ્યો, પ્રવેગિત થયો, પછી ચુંબકીય ક્ષેત્રમાં પાછો ફેરો, પાછો વિદ્યુત ક્ષેત્રમાં આવ્યો, પ્રવેગિત થયો. તો એકની એક જગ્યાએ તમે બધી વસ્તુ કરી શકો ને, તમારે બહુ લાંબા સેટઅપની જરૂર પડે નહીં. ઓકે, ખબર પડી આમાં બધાને કઈ રીતે કર્યું છે? બોલો. હા. ઓકે, તો હું આ ચુંબકીય છે, અહીંયા જો આ વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા શું થાય? પ્રવેગિત થયો, પછી ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો એટલે ફરી ગયો, વિદ્યુત ક્ષેત્રમાં આવ્યો, પ્રવેગિત થયો, ચુંબકીય ક્ષેત્રમાં ફરી ગયો. પ્રવેગિત થાય એટલે ત્રિજ્યા શું થશે? ત્રિજ્યાની વેગ વધે ને. શું થાય? વેગ વધે. ત્રિજ્યાનું સૂત્ર શું હતું? R બરાબર mv/qb. તો વેગ વધે એટલે ત્રિજ્યા શું થશે? વધશે. એટલે દર વખતે ત્રિજ્યા શું થાય? એની ધીમે ધીમે વધતી જશે. શું થાય? વધતી જાય. પછી અહીંયા અંદર ડિસ્કની અંદર એક કાણું રાખેલું હોય, કાણું રાખેલું હોય, તો અહીંયા પોગે તો અહીંયા ઇલેક્ટ્રોન આવે, અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે અને જે સપાટી ઉપર પાડવાનું હોય એ સપાટી ઉપર આપણે પાડી દઈએ. તો સાયક્લોટ્રોનનો પ્રિન્સિપલ બધાને ખબર પડી? બોલો. હા સર. એમાં પૂછે એવું આપણને આવર્તકાળ. આવર્તકાળ શું હોય? ચુંબકીય ક્ષેત્રમાં આપણે ભણી ગયા. કેટલો હોય? 2πm/qb. શું હોય? 2πm/qb. ઓકે, આવૃત્તિ. મોટાભાગે સાયક્લોટ્રોન હોય તેમાં મોટાભાગે આવૃત્તિ પૂછાતી હોય કે કેટલા સમયમાં તમે કેટલા ઇલેક્ટ્રોન બહાર કાઢી શકશો. તો આવૃત્તિ શું થશે? આનો વ્યસ્ત qb/2πm. કણે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા. આજ આપણે જોઈએ ને કે 50 જૂલ ગતિ ઉર્જાથી આપાત કર્યો, 100 જૂલ ગતિ ઉર્જાથી આપાત કર્યો, તો શું થાય? ગતિ ઉર્જા E બરાબર, હવે ગતિ ઉર્જાનું સૂત્ર ગતિ ઉર્જા ½ mv² લેવું. હાફ mv² લ્યો. બીજું કયું લઈ કહો? v²/2m લઈ શકો. ઓકે, v²/2m. હાલો હજી એક લેવું હોય તો r ના સ્વરૂપમાં લીધેલું છે, કયું લઈ શકો? અહીંયા જો અહીં કંઈક વર્ગ કરેલો છે, દેખાય? u² કર્યું છે, b² કર્યું છે. ચલો mv²/2 લખીએ, હાફ mv² પણ લખીએ. કોણ લખ્યો? હાફ mv². આમાં v ને કરતા બનાવો. શું કરો? v ને કરતા બનાવો તો અહીંથી v નું મૂલ્ય મળી જાય. શું મળે? qbr/m થાય. શું થાય? qbr/m. અહીંયા મૂકી દો તો હાફ m v નો વર્ગ એટલે આ બધાનો વર્ગ કરવાનો, q² b² r² છેદમાં m². તો એક m ઉડી જાય તો શું વચ્ચે અહીંયા? q² b² r²/2m આવી ગયું. આને કઈ યાદ રાખવાની જરૂર પડે તમારે? બોલો. આ જૂના સૂત્ર ઉપરથી મળી જાય ને ડાયરેક્ટ. શું થાય? જૂના સૂત્ર ઉપરથી તમને મળી જાય. વેગ ગોતી લેવાનો, વેગ ઉપરથી શું મળી જાય તમને? ગતિ ઉર્જા મળી જશે. ઓકે, ચાલો. હવે પ્રવાહધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ એમાં પહેલા કેટલું બળ લાગે તે, અને પછી આપણે એના ઉપરથી ટોર્ક ગોતવાનું છે. તો શું હોય? એક તાર લીધો છે જેમાંથી I પ્રવાહ પસાર થાય છે, તો એના કોઈ dl ખંડ દ્વારા લાગતું બળ, dl ખંડ ઉપર કેટલું બળ લાગે છે તેનું સૂત્ર. તો આપણે શું યાદ રાખવાનું છે? F = I
એલ ક્રોસ બી. શું યાદ રાખવાનું? એફ બરાબર આઈ એલ ક્રોસ બી. પણ મોટા ભાગે આપણે દાખલામાં આ સૂત્ર તમને સાંભળ્યું છે, બિલ. એફ બરાબર બિલ સાંભળ્યું છે આ સૂત્ર? બોલો, એફ બરાબર બિલ સાંભળ્યું કે નથી સાંભળ્યું? બોલો. આ ચેપ્ટરમાં આવે પછી ઈએમઆઈ માં પણ આપણે ઘણી વખત યુઝ કરશું. એફ બરાબર બિલ સૂત્ર થાય. તો બિલ શું થયું? આનું આ સૂત્ર થયું. શું થાય? એલ બી વચ્ચેનો ખૂણો 90 કરી નાખો. એલ ક્રોસ બી એટલે શું લખાય? એલ ક્રોસ બી એટલે શું લખાય? LB sin theta. એલ બી સાઈન થીટા. હવે સાઈન 90 1. તો મતલબ શું થયો? આ સૂત્ર જ્યારે યુઝ કરતા હોય તો ત્યારે લંબાઈ કેવી લેવાની તમારે? લંબ અંતર. શું લેવાનું? લંબ લેવાનું ને? કેવું લેવાનું? લંબ લેવાનું. તો જો કોઈ પણ આ રીતે તમને વાંકા ચૂકો તાર આપેલો હોય તો તમારે પરિણામી લંબાઈ કઈ લેવાની રહેશે? આ કઈ લેવાની? આ જે રેડ કલર વડે હું દોરું છું એ તમારે લેવાની રહેશે. ખબર પડી બધાને? ગમે એવું આ આપણે મોટા ભાગે આ રીતનું આપેલું, આ રીતનું હોય, આમ ડી શેપ આપેલો હોય, આ રીતનો કે ડી શેપ થી ગતિ કરે તો આપણે લંબાઈ કઈ લેવાની રહેશે? એટલી લેવાની. પ્રથમ અને અંતિમ છેડો જોડી દેવાનો. આ જે લંબાઈ આવે એ લંબાઈ તમારે લેવાની રહેશે. બિલ સૂત્ર મૂકો ત્યારે. ખબર પડી બધાને? બોલો. હા સર. અને એની દિશા એલ ક્રોસ બી ની દિશામાં થશે. ચાલો, આના દાખલા પણ વારાઘડી આપણે પૂછાય છે. બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ વારાઘડી આપણે પૂછાઈ ગયેલું છે. શું છે? બે સમાંતર તાર હોય, એના ઉપર એકમાંથી I1 એકમાંથી I2 પ્રવાહ જતો હોય તો બળનું સૂત્ર આપણે શું યાદ રાખવાનું છે? આમાં મોટા ભાગે આપણે શું પૂછાય? એકમ લંબાઈ દીઠ બળ. શું પૂછાય? એકમ લંબાઈ દીઠ બળ. એટલે આપણે મોટા ભાગે આપણામાંથી F/L ગોતતા હોઈએ છીએ. શું આવશે? μ0/4π 2 times I1 I2 છેદમાં A. એ શું છે? બંને વચ્ચેનું અંતર. શું છે? બંને તાર વચ્ચેનું અંતર. આમાં બીજી વસ્તુ શું યાદ રાખવાની સૂત્ર સિવાયનું? કે બળ કઈ દિશામાં લાગશે. શું થાય? કે બળ કઈ દિશામાં લાગશે. તો જો બંનેમાં પ્રવાહ એક જ દિશામાં હોય, શું હોય? એક જ દિશામાં હોય. શું છે? I સમાન દિશામાં હોય તો કેવું બળ લાગે? આકર્ષણ. કેવું લાગશે? આકર્ષણ. અને બંને I કેવા હોય? I કેવું હોય? બંને માટે વિરુદ્ધ દિશામાં હોય. કેવું હોય? વિરુદ્ધ દિશામાં હોય તો બળ કેવું લાગે? અપાકર્ષણ. કેવું લાગશે? અપાકર્ષણ. તમને દિશા ગોતતા આવડે ને? આકર્ષણ હોય તો અંદર તરફ, અપાકર્ષણ હોય તો બહાર તરફ થાય. આ બે વસ્તુ આમાંથી યાદ રાખવાની રહેશે. એક તમારે દિશા યાદ રાખવાની રહેશે. એક જ સમાન દિશા હોય તો કેવું લેવાનું? આકર્ષણ. વિરુદ્ધ દિશા હોય તો અપાકર્ષણ. અને આ એનું સૂત્ર. શું થાય સૂત્ર? F/L. જો ખાસ એકમ લંબાઈ દીઠ શું ગોતે છે? એકમ લંબાઈ દીઠ બળ બરાબર μ0/4π 2 times I1 I2/A. જો આનો આપણે યુઝ ક્યાં કરીએ ખબર? યુનિટ માટે. તમને ઘણી વખત μ0 નું પારિમાણિક સૂત્ર પૂછે. શું છે? μ0 નું પારિમાણિક સૂત્ર પૂછે તો એનું પારિમાણિક સૂત્ર માટે તમારે આ સૂત્ર બેસ્ટ છે. આના પર તમે ઝડપથી ગોતી શકો. ગોતો તો હાલો તો μ0 નું પારિમાણિક સૂત્ર કેટલું થાય? કોના જેવું થાય? L અને A અંતર ઉડી જાય તો શું થાય? F/I² જેવું થાય. F નું શું આવે? M1 L2 કે L1 આવે ને? T-2 અને I2 એટલે A-2. ડાયરેક્ટ મળી ગયું. ખબર પડી કે ન પડી? એટલે μ0 નું પારિમાણિક સૂત્ર ગોતવું હોય તો એના માટે પણ આ સૂત્ર કેવું છે? બેસ્ટ છે. ચાલ, એની પછી તમને દાખલા, આ એક પ્રકારનો દાખલો જ ગણી લેવો. દાખલાના અલગ અલગ તમને કિસ્સા અહીંયા મેં દર્શાવેલા છે. શું કીધું છે? વિદ્યુત ભારિત તાર પર લાગતા બળના કિસ્સા. હવે જો આ રીતનું હોય ને, ઘણી વખત તમે જાદુગરમાં જોયું છે કે એક તાર નીચે વહેતો હોય પ્રવાહ, તમને એક તાર લે લોખંડનો એવું કઈ અને આમ હવામાં મૂકે, આમ તરતો રહે. શું રહે? નીચે ન પડે ને ઉપર ન જાય. તો એ કોના કારણે થતું હોય છે? આ રીતે અસર હોય. શું હોય? અસર. કે નીચે એક ફિક્સ તાર કરેલો હોય, એમાંથી કોઈ પ્રવાહ જતો હોય, આ બાજુ પ્રવાહ જાય છે. ઓકે, હવે આ મૂવેબલ તાર છે કે ઉપર હવામાંથી આપણે આમ મૂકેલો છે, તો આની ઉપર કઈ દિશામાં લાગતો હોય છે?
દાખલા કે આમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે. શું છે? વિરુદ્ધ દિશામાં. હાલો વિરુદ્ધ દિશા છે તો શું થાય? આકર્ષણ અપાકર્ષણ 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 થાય. તો આ તો ફિક્સ છે. તો આના ઉપર બળ કઈ દિશામાં લાગશે? ઉપર તરફ. કઈ દિશામાં લાગશે? ઉપર તરફ. હવે તાર છે, દળ હોય તો વજન હોય, તો વજન બળ કઈ તરફ લાગે? નીચે તરફ. નીચે તરફ. તો જો આ બંને બળ જ્યારે સરખા થઈ જાય, શું છે? આ બંને બળ સરખા થઈ જાય ત્યારે શું થાય? તંત્ર સમતોલનમાં રહે ને. શું થાય? તંત્ર સમતોલનમાં. એટલે તાર ત્યાંથી ગતિ કરશે નહીં. તો શું થાય? F બરાબર mg થઈ જાય ત્યારે. હાલો બે તાર વચ્ચે લાગતું બળનું સૂત્ર શું હશે? μ0/4π 2 ટાઈમ્સ I1 I2 છેદમાં બંને વચ્ચેનું અંતર, એટલે આમાં h ઊંચાઈ આપેલી છે એટલે h ઇન્ટુ લંબાઈ માટે l બરાબર mg. આની ઉપરથી તમને જે વસ્તુ ગોતવાની કીધી ગોતી શકો કે ન ગોતી શકો? બોલો, ખબર પડી કે ન પડી બધાને? હા સર. હાલો તારને તમે આમ ગતિ કરાવો તો શું થાય? સરળ આવત ગતિ કરે. સરળ આવત ગતિ કરતો તો આવતકાળનું સૂત્ર શું થાય? t બરાબર 2π √l/g. તો લંબાઈ કેટલી થશે? ઊંચાઈ h જેટલી. શું છે? h/g લખી શકો. કેટલું લખી શકો તમે? h/g. ઓકે, આ રીતના દાખલા પૂછે, આ રીતનું મૂકેલું હોય તો. બીજી એક કન્ડિશન, બીજા કઈ રીતના પૂછાય? દોરીમાં તણાવ બળ શૂન્ય કરવા માટે શું છે? એક દોરી લીધી, આમ એલ શેપમાં દોરી લીધી, એની ઉપર અહીંયા એક તમે એક તાર મૂકી દીધો. શું છે? એક તાર મૂકી દીધો છે, એમ દળનો છે. હવે જો એને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું. શું કર્યું? ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું. હવે તારમાં દાખલા કે આ દિશામાં પ્રવાહ વહે છે. કઈ દિશામાં વહે છે? આ દિશામાં પ્રવાહ વહે છે. હાલો ચુંબકીય ક્ષેત્રને લંબ છે. ચલો પેલા તો પ્રવાહ નહીં હોય ત્યારે શું થશે? આમનામ હોય છે. તાર ઉપર શું છે? લટકતો હશે ને. તો તારમાં શું ઉત્પન્ન કરશે? તણાવ બળ ઉત્પન્ન કરે. શું કરે? તણાવ બળ. તો તારમાં તણાવ બળ ઉત્પન્ન ક્યારે ન કરે? એ તાર ત્યાં હવામાં રહેવો જોઈએ. શું રહેવો જોઈએ? હવામાં રહે તો દોરીમાં તણાવ બળ કયા તમને મળશે નહીં. તો હવામાં લટકતું હોય ત્યારે શું થાય? એના પર લાગતું બળ કેવું થવું જોઈએ? પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. આપણને ખબર છે વજન બળ છે એટલે વજન નીચે તરફ લાગશે. તો નીચે તરફ શું હશે? તમારે mg વજન બળ. હવે તાર છે તો તારના ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો કઈ બળ લાગે? Fe બળ લાગે ને. શું લાગે? મેગ્નેટિક ફોર્સ Fm. કેટલું લાગે? આપણે હમણાં જોઈ ગયું તાર દ્વારા. F બરાબર શું આવશે? બિલ. શું આવે? બિલ. બિલ કોના જેટલું થવું જોઈએ? વજન જેટલું. શું થાય? જેટલું વજન હોય એટલું બિલ આવે ને. શું આવે? જેટલું વજન હોય એટલું ખાતો હોય માણસ, જેટલું ખાય એટલું શું આવે? બિલ આવે. તો mg બરાબર બિલ થાય. આમાં તમને I કે ગમે એ વસ્તુ પૂછે, મોટા ભાગે I પૂછે કે કેટલો પ્રવાહ તમારે પસાર કરવો પડે કે દોરીમાં તણાવ બળ કેવું થાય? શૂન્ય થાય. mg ભાગ્યા શું આવશે? bl. ખબર પડી ને કે કઈ રીતનો દાખલો પૂછાય આમાંથી? બોલો. હા સર. ઓકે ચાલો. હવે બીજો આ રીતનો દાખલો. આ તમને EMI માં પણ ઘણી વખત પૂછતા હોય આ રીત પ્રકારનો, કે સળિયાને અચળ વેગથી ગતિ કરાવી. શું છે? આ રીતે આમ ઢાળ હોય, અહીં એક સળિયો હોય, અને નીચે તમે અચળ વેગથી ગતિ કરાવો તો એના માટે જરૂરી તમારે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? આપણને ખબર છે નોર્મલી આપણે ગતિ કરાવીએ તો કેવું હોય? પ્રવેગ લાગે ને. ઢાળ ઉપર પ્રવેગનું સૂત્ર લો ઓફ મોશનમાં ભણી ગયા. નીચે તરફ થીટા ખૂણો હોય તો કેટલો થાય? બોલો. જી sin થીટા થાય ને. શું આવશે? જી sin થીટા. તો બળ કેટલું લાગતું નીચે તરફ? mg sin થીટા લાગે. હવે તમને એમ કીધું છે અચળ વેગથી ગતિ કરાવવાની છે. હાલો અચળ વેગ હોય તો પ્રવેગ કેટલો થાય? અચળ વેગ પ્રવેગ બોલો. શૂન્ય. શૂન્ય થાય ને. વેગ અચળ, પ્રવેગ શું થાય? વેગ ભાગ્યા સમય. તો dv/dt વિકલન કેવું થાય અચળનું? શૂન્ય. તો પ્રવેગ કેવો આવ્યો? શૂન્ય થયો. પ્રવેગ શૂન્ય નો મતલબ શું થયું? એના ઉપર લાગતું પરિણામી બળ કેવું હશે? 0 હશે. પરિણામી બળ કેવું હોય? 0 હોય. તો પરિણામી બળ આપણને ખબર છે અત્યારે નીચે તરફ mg sin θ લાગે છે. આને 0 કરવું હોય તો વિરુદ્ધ દિશામાં એની જેટલું કંઈક બળ લાગવું જોઈએ. તો એના માટે શું કર્યું? ઉપર તરફ તમે ચુંબકીય ક્ષેત્ર મૂકી દીધું. શું છે? ઉપર તરફ તમે ચુંબકીય ક્ષેત્ર મૂકી દીધું. તો જો આ 3D માં છે ને, આ બાજુ શું છે? એનો લંબાઈ થશે. આ રીતે લંબાઈ. તો આપણને ખબર છે F બરાબર શું લખીએ આપણે?
આઈ હું લખે આઈ એલ ક્રોસ બી આવું લખે આઈ એલ ક્રોસ બી. તો એલ ક્રોસ બી ની દિશામાં તમારે શું છે? બળ હશે. તો કરો હાલો, આ તરફ એલ છે, બી ઉપર તરફ છે, તો બળ કઈ તરફ હશે? ડાબી બાજુ હશે ને. કઈ તરફ હશે? ડાબી બાજુ. એટલે આ દિશામાં બળ લાગશે. આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા થાય. તેનો પાસેનો ઘટક એફ કોસ થીટા. તો સમતોલનમાં કરો તો ઉપર નીચેના ઘટક કેવા કરવાના? સરખા. તો શું થાય અહીંથી? એફ કોસ થીટા બરાબર એમજી સાઇન થીટા. હાલો એફ આપણને ખબર છે. શું થાય? બિલ. શું થાય? બિલ. તો બિલ કોસ થીટા બરાબર એમજી સાઇન થીટા. તો કેટલું ચુંબકીય ક્ષેત્ર તમારે લગાડવું પડે કે અચળ વેગથી ગતિ કરે? તો બી ગોતવાનું થશે. તો બી બરાબર એમજી સાઇન થીટા બાય કોસ થીટા ટેન થીટા અને છેદમાં આઈ ઇન્ટુ એલ. આવી ગયું ચુંબકીય ક્ષેત્ર. ખબર પડી કઈ રીતે ગોતવાનું? બોલો. ચાલ આની પછી ચુંબકીય મોમેન્ટ બંને જગ્યાએ કામ આવશે આ ચેપ્ટરમાં અને આની પછીનું આપણે જે મેગ્નેટિઝમ ભણવાના છીએ તેમાં બંનેમાં આપણે આ કામમાં આવશે. શું થાય? કોઈ લૂપમાંથી શું છે? કોઈ લૂપમાંથી પસાર થતો હોય પ્રવાહ, તો એના દ્વારા ઉત્પન્ન થતી ચુંબકીય મોમેન્ટ એમ બરાબર સૂત્ર તમારે યાદ રાખવાનું બેઠું NIA. શું થાય? NIA. N એટલે શું થાય? કેપિટલ N. શું લખે? આટાની સંખ્યા. આટાની સંખ્યા I. તેમાંથી પસાર થતો પ્રવાહ A. જે વસ્તુ લીધી હોય એનું ક્ષેત્રફળ. ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ, વર્તુળ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું. આનો ઉપયોગ પણ આપણે તમે ટોર્ક ગોતવા માટે કરીએ છીએ. શું કરીએ? ટોર્ક. આના ઉપરથી પણ દાખલા પૂછાઈ ગયેલા છે ટોર્કના પણ. શું આવે? ટોર્ક બરાબર M ક્રોસ B. મેં તમને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ભણાવ્યું ત્યારે કીધું હતું બેઠે બેઠા સૂત્ર આપણે ઓલામાં આવે છે. ઓલામાં શું હતું? હાલો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ નું ટોર્ક નું સૂત્ર શું હતું? P ક્રોસ E. આમાં શું હતું? ડાયપોલ મોમેન્ટ હતી. શું હતી? ડાયપોલ મોમેન્ટ P ક્રોસ E. તો આમાં શું છે? ચુંબકીય મોમેન્ટ M. E વિદ્યુત ક્ષેત્ર. આમાં ચુંબકીય ક્ષેત્ર. સૂત્ર બંનેમાં કેવા છે? સરખા જ છે, કાંઈ ફરક છે નહીં. હાલો બીજી વસ્તુ એમાં આવી હતી, સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવ્યું હતું ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં? સ્થિતિ ઊર્જા U બરાબર નહીં આ સ્વરૂપમાં માઇનસ P ડોટ E. શું હતું? માઇનસ P ડોટ E. શું હતું? એ પ્રમાણે તમે આમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખો તો શું લખાય? માઇનસ M ડોટ B. માઇનસ M ડોટ B. ખબર પડી બધાને? સૂત્ર બંને કેવા છે? એક જ સરખા છે. કેવા છે? એક જ સરખા. જે વસ્તુમાં લગાડતા હોય, વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર પ્રમાણે લગાડવાનું, ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે લગાડવાનું. ચાલો ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ શું થાય? MB sin થીટા. હાલો M આપણે શું આવ્યું હતું? NIAB. શું થાય? NIAB sin થીટા થશે. ચલો આમાં પણ શું થાય? માઇનસ MB cos થીટા. હાલો તો કોઈ પ્રવાહ આધારિત દાખલા આ રીતે હોય. પ્રવાહ આધારિત શું છે? લૂપ છે. એને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો કઈ દિશામાં ગોઠવાય? હું તે ઓલામાં આપણે જેમ આવતું હતું ને કે ડાયપોલ મોમેન્ટને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો કઈ દિશામાં ગોઠવાય? હાલો કઈ દિશામાં ગોઠવાશે? વસ્તુ ક્યાં ગોઠવાવા કરે? પેલા મને એમ કહો. ન્યૂનતમ સ્થિતિ ઉર્જા હોય ત્યાં ગોઠવા કરે ને? ક્યાં કરે? ન્યૂનતમ સ્થિતિ ઉર્જા હોય ત્યાં ગોઠવા કરે. તો ક્યારે ગોઠવાશે? આમાં ન્યૂનતમ સ્થિતિ ઉર્જા કઈ જગ્યાએ થાય? બોલો. શું થાય? MB આગળ થશે ને? માઇનસ MB. શું થાય? માઇનસ M ડોટ B. એટલે ન્યૂનતમ એટલે MB થશે. ચાલો બીજી વસ્તુ, પ્રવાહ આધારિત લૂપને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ કેવું હોય? 0 હોય ને. કેમ કે બળ લાગે નહીં. શું લાગે? ટોર્ક લાગે. શું લાગે? ટોર્ક લાગે ને. સેમ ટુ સેમ વસ્તુ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં જોઈ હતી. શું હતું? ડાયપોલ મોમેન્ટને મૂકે તો શું થાય? વિદ્યુત ક્ષેત્રમાં બળ ન લાગે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય ત્યારે. ક્યારે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય ત્યારે બળ ન લાગે. શું લાગે? ખાલી ટોર્ક લાગે, ફરે. શું થાય? ટોર્ક લાગે, ફરે.
તો એમાં જેવા દાખલા આવ્યા હતા એવા ને એવા દાખલા તમારે આમાં આવશે. ચાલો શું થાય થીટા ખૂણો 90 0 હોય શું હોય? જો ખાસ વસ્તુ આમાં થીટા ખૂણો કયો લેશો? હાલો મને કહો તો. આમાં સાઈન થીટા લખો આપણે તો સાઈન થીટામાં થીટા ખૂણો કયો હશે? કોની કોની વચ્ચેનો ખૂણો હશે? બોલો થીટા ખૂણો કોની કોની વચ્ચે? M અને B ની વચ્ચે. એમ અને બી. એમ કઈ દિશામાં હશે? હાલો એમ ની દિશા તમને ખબર હોવી જોઈએ ને. એમ કઈ દિશામાં છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. ઉપરનું જોવો તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાં તમને દર્શાવેલું છે. કોની દિશામાં હોય? એ ની દિશામાં હોય. કોની દિશામાં હોય? એ. ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? ક્ષેત્રફળ સદિશની દિશા સપાટીને લંબ. સપાટીને લંબ. તો આ ટોર્ક માટે તમારે ખૂણો લેવાનો થાય. કોનો ખૂણો લેવાનો થાય તમારે? એ અને બી વચ્ચેનો ખૂણો. કોની વચ્ચેનો? એ અને બી વચ્ચેનો ખૂણો. આ દાખલા આ રીતે છે તો આ તમારો ક્ષેત્રફળ સદિશ થશે અને આ તમારો શું થયું? ચુંબકીય ક્ષેત્ર. તો આની વચ્ચેનો જે ખૂણો આવશે એને શું કહેશો તમે? થીટા ખૂણો કહેશો. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની થશે. ટોર્ક માટે ખૂણો કયો લેવાનો? એ અને બી વચ્ચેનો ખૂણો લેવાનો થશે. ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. હાલો 90 ડિગ્રી હોય તો કેટલો હશે? મેક્સિમમ. અને 0 ડિગ્રી હોય એટલે ચુંબકીય ક્ષેત્રને લંબ થાય ને. 0 ડિગ્રી એટલે શું થયું? આ રીતે થાય. એ ની દિશા અને બી ની દિશા સરખી થાય. હાલો એ ની દિશા આમ હોય તો લૂપ કઈ રીતે હશે? આ રીતે હશે. આ રીતે હોય ને તો જ આ તરફ આવે. તો આનો મતલબ શું થયો? લૂપ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવું થયું? લંબ થયું ને. શું થયું? લંબ થયું. તો યાદ રાખવાનું લૂપ જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકે તો એના પર ટોર્ક લાગે કે ન લાગે? બોલો. ન લાગે. ચુંબકીય ક્ષેત્રને લંબ જ્યારે તમે મૂકો ત્યારે એના પર ટોર્ક લાગશે નહીં. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની રહેશે. કોઈ ખૂણે મૂકેલી હોય તો ટોર્ક લાગે, એનું મૂલ્ય તમે અહીંથી ગોતી શકો. પણ ઘણી વખત તમને એવું જ પૂછે કે ડાયરેક્ટ લંબ મૂકેલી છે તો કેટલું ટોર્ક લાગે? 0 થાય. કેટલું થાય? 0. ચાલો ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? ચુંબકીય ક્ષેત્રના સિદ્ધાંત ઉપર. કોના ઉપર? ચુંબકીય ક્ષેત્ર. આપણે આની ઘણી બધી વસ્તુ ભણી ગયા છે. શું હોય આમાં? આ રીતનું હોય ને ગેલ્વેનોમીટરમાં એક ગૂંચળું મૂકેલું હોય. હું અંદર ગૂંચળું મૂકેલું હોય. ઓકે. પછી એમાંથી પ્રવાહ પસાર થાય ને. ગેલ્વેનોમીટરનું કામ શું છે? પ્રવાહ હોય એટલે આવર્તન દર્શાવે ને. 1 એમ્પિયર હોય તો આમ આવે, 2 એમ્પિયર હોય થોડુંક વધારે થાય. ચાલો પ્રવાહ પસાર થાય. હાલો લૂપમાંથી પ્રવાહ પસાર થાય તો ટોર્ક લાગે. કેટલું લાગે? NIAB જેટલું. શું થાય? NIAB જેટલું ટોર્ક લાગે. હાલો ટોર્ક લાગે તો સોય શું થાય? ફરે ને. ટોર્ક લાગે તો શું થાય? સોય ફરે. તો કોના ઉપર કાર્ય કરે? બોલો. ચુંબકીય ક્ષેત્ર ઉપર કાર્ય કરે ને. કોના ઉપર? કે જેટલું ટોર્ક લાગે એટલી સોય તમને ફરશે, એટલું આવર્તન તમને દર્શાવશે. તો ગેલ્વેનોમીટરમાં શું આવશે? ટોર્ક કેટલું લાગશે? NIAB. ટોર્કનું સૂત્ર આપણને બીજું ખબર છે. શું થાય? C × આલ્ફા. C ને શું કહેવાય? ટોર્સનલ કોન્સ્ટન્ટ કહેવાય ને આપણે. F બરાબર kx લખીએ કે નહીં? તો એ રીતે ટોર્કમાં શું લખતા આપણે? ટોર્ક બરાબર C થીટા લખતા ને. શું લખતા? C થીટા લખતા કે ન લખતા? યાદ છે કે ભૂલી ગયા? બોલો. ટોર્ક શું થાય? C થીટા થાય. તો બસ એ પ્રમાણે તમે અહીં લખેલું છે C × આલ્ફા. તો શું થાય? બંનેને સરખાવી દો તો શું આવશે? NIAB બરાબર C આલ્ફા. તો આમાં I બરાબર K આલ્ફા. શું આવશે? I બરાબર K આલ્ફા. આના ઉપરથી તમે K નું મૂલ્ય ગોતો તો તમારે આવશે C/NBA. આને આપણે એક નવી વસ્તુ કીધેલી છે. શું કીધી છે? ગેલ્વેનોમીટરનો અચળાંક. ગેલ્વેનોમીટરનું કામ શું હોય? બોલો. ગેલ્વેનોમીટર તમને શું દર્શાવે? પ્રવાહ દર્શાવે. શું દર્શાવે? પ્રવાહ. તો પ્રવાહ કોના સ્વરૂપમાં દર્શાવે તમને? આવર્તનના સ્વરૂપમાં. કે 30 ડિગ્રી ફેરો તો 5 એમ્પિયર, 60 ડિગ્રી ફેરો તો 10 એમ્પિયર, એ રીતે દર્શાવે. તો આપણે મેઇન એનું કામ હોય આપણે ઉપયોગમાં લેતા હોય તે કે કેટલો ખૂણો ફરશે ત્યારે કેટલું આવર્તન દર્શાવશે. એ વસ્તુ જરૂરી હોય ને. ખબર પડી કે ન પડી બધાને? બોલો. શું થાય? કે કેટલું તમે દાખલે 5 એમ્પિયર હોય તો એટલો ફરે 30 ડિગ્રી, 10 એમ્પિયર તો 60 ડિગ્રી ફરે. તમને ખબર હોવી જોઈએ ને કે કેટલો ખૂણો ફરે એટલે કેટલું આવર્તન દર્શાવે. તો એના માટે તમારે શું છે?
અચળાંક જો છે, અચળાંકનું મૂલ્ય કેટલું આવશે? C/NB એ. આ આપણે રિયલ લાઈફમાં આ રીતે યુઝ કરતા હોઈએ છીએ. એના ઉપરથી તમને વિદ્યુત સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા તમને આપે. આ વસ્તુ તમને દાખલામાં ક્યારેક આપેલી હોય તો વિદ્યુત સંવેદિતા એટલે શું થાય? એકમ ખૂણા દીઠ તમારે કેટલો પ્રવાહ મળશે એને શું કહીએ? વિદ્યુત સંવેદિતા કે એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન કેટલું થશે એ થાય ને. આપણને ખબર છે કે 1 એમ્પિયર થયો તો કેટલા ડિગ્રી ફરવો જોઈએ? 2 એમ્પિયર થયો તો કેટલા ડિગ્રી ફરવો જોઈએ? એ વસ્તુ આપણે કામની થાય. તો એ જ વસ્તુ SI બરાબર α/I. તો આલ્ફા અને આઈ ની કિંમત આપણે અહીંયા છે. α/I શું થાય? 1/k. શું થઈ જાય? α/I કરો તો 1/k. તો 1/k ની કિંમત મૂકો. NB/C. હાલો, વોલ્ટ મીટર માંથી આપણે કઈ સોરી ગેલ્વેનોમીટર માંથી આપણે કઈ કઈ વસ્તુ બનાવીએ? બે વસ્તુ બનાવીએ ને, એ મીટર અને વોલ્ટ મીટર. તો બંનેની જરૂર પડે ને. વોલ્ટ મીટર બનાવ્યું ગેલ્વેનોમીટર નો તમે વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરો ત્યારે તમારે શું જરૂર પડે? વોલ્ટેજ સંવેદિતા જરૂર પડે ને. કેની જરૂર પડે? વોલ્ટેજ સંવેદિતા. ત્યારે શું વાપરવાનું થાય? એકમ વોલ્ટેજ દીઠ કોણાવર્તન. કે 1 વોલ્ટ દર્શાવવું છે તો કેટલો ખૂણો ફરવો જોઈએ? 2 વોલ્ટ દર્શાવવું છે તો કેટલો ખૂણો ફરવો જોઈએ? તો શું આવશે? α/V. V બરાબર IR. તો α/I શું થાય? 1/k. તો 1/k મૂકી દો તો તમારે આ સૂત્ર આવી જશે.